નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સૌવસાહૂણમ. છેલ્લા 3 વ્યાખ્યાનથી સમ્યક દર્શનને પ્રાપ્ત કર્યા પહેલા જીવની ભૂમિકા કેવી હોય છે એના ઉપર આપણી ચર્ચા ચાલે છે. સમ્યક દ્રષ્ટિ જીવની પરિણતિ અને પ્રતીતિને તો આપણે સમજ્યા કે સમ્યક દ્રષ્ટિની પરિણતિ નિરંતર નિર્મળ થઈ રહી છે. દરેક સમયે પરિણતિમાં નિર્મળતા વધતી જાય છે. આત્મામાં બંધાયેલા કર્મો કે જેની દરેક સમયે અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે જેમાં, અને જ્ઞાની એ મોક્ષ માર્ગમાં આગળ વધતા જાય છે પળે પળે. જેમાં ખાસ વાત એ બતાવી હતી કે સૌથી પહેલા જીવને ઔપશમિક સમ્યક દર્શન થાય છે, અને એ ઔપશમિક સમ્યક દર્શનમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ આ પ્રકૃતિનો ઉપશમ થયો છે. હવે એ પ્રકૃતિ ઉદયમાં આવીને ખરતી જાય છે અને નિર્જરા થતી જાય છે. તો કે જો એ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભની પ્રકૃતિ છે એ ઉદયમાં આવે અને ખરે, પણ ઉદયમાં આવી તો જીવનું સમ્યક દર્શન રહ્યું જ નહીં, પછી મિથ્યા દ્રષ્ટિ થઈ ગયું. કારણ કે એનો ઉપશમ થયો હતો, એ કચરો તળિયે દબાયેલો હતો તો પાણી ચોખ્ખું, પણ એ ઉપર આવે તો પછી પાણી ચોખ્ખું ક્યાં રહ્યું? એટલે ખાસ વાત એ છે કે અનંતાનુબંધી કર્મની, અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભની આ સૂક્ષ્મ પ્રકરણ છે. એ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભની જે પ્રકૃતિઓ હોય એ પ્રકૃતિ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ માન માયા લોભની પ્રકૃતિ રૂપે ત્યાં ટ્રાન્સફર થઈ જાય. જ્યારે ઉપશમ થયેલો છે ત્યારની વાત છે, ત્યાં પ્રોસેસ ચાલે છે. અને અપ્રત્યાખ્યાનાવરણની જે પ્રકૃતિમાં ટ્રાન્સફર થયા પછી અપ્રત્યાખ્યાનાવરણનો ઉદય થાય અને કોઈ ભાવ થયા. કર્મની પ્રકૃતિ ઉદયમાં આવીને ભાવ થયા, પણ જે કર્મ ઉદયમાં આવ્યું ભાવ થયા ત્યારે એ કર્મ તો પછી ઉદયમાં આવીને ખરી ગયું. કારણ કે સિદ્ધાંત છે કે જ્યારે પણ ઉદય આવે પછી કાર્ય તો થાય. જેમ કે આ ખુરશી મને અત્યારે મળવાની છે અને આ ખુરશી મને મળી, તો જે પુણ્ય આત્મા સાથે બંધાયેલું હતું એ પુણ્ય રહેશે કે ઉદયમાં આવીને નીકળી જશે? દૂર થયું ને આત્માથી. તો એવી રીતે તે કે જે કશાયના ભાવો આત્મામાં ઉત્પન્ન થાય છે એ કશાયના ભાવો અપ્રત્યાખ્યાનાવરણ કર્મની પ્રકૃતિથી ઉદયમાં આવ્યા. ઉદયમાં આવતા તે ભાવ થયા એટલે એ પ્રકૃતિ તો ખરી ગઈ, પણ એ અપ્રત્યાખ્યાનાવરણની પ્રકૃતિ હતી નહીં. એ હતી કઈ કે અનંતાનુબંધી. એટલે અનંતાનુબંધીની જે પ્રકૃતિ હતી એ પણ ઉદયમાં આવીને ખરે છે, પણ એ રૂપે નહીં, બીજા રૂપે. આ રીતે જ્ઞાનીને કર્મની નિર્જરા નિરંતર થાય છે ઉદયમાં આવીને. ઔપશમિક સમ્યક દર્શનના કાળે આ પ્રકારની સ્થિતિ છે. હવે દરેક સમયે આવા પ્રકારની કર્મની નિર્જરા થાય છે. પરિણતિ એક સરખી નથી, પરિણતિમાં નિરંતર પલટાવ તો છે જ. તે પ્રતીતિ એક સરખી છે દરેક સમયે, પરિણતિમાં ફેર છે. કારણ કે પરિણતિ જે છે એ ચારિત્ર ગુણની પર્યાય છે અને પ્રતીતિ છે શ્રદ્ધા ગુણની પર્યાય છે. હવે પરિણતિમાં દરેક સમયે અંતરમાં જે આ રાગ અને દ્વેષના જે ભાવ કે જેની તારતમ્યતાથી જીવને ભાવ થાય છે, એમાં તમારા માનો કે 2 દીકરા છે અથવા 3 દીકરા છે, તમે એમ કહેતા હો કે મારે 3 દીકરા પ્રત્યે એક સરખો ભાવ છે, કોઈ ભેદભાવ નથી. તો સમ્યક દ્રષ્ટિ તો કહે છે કે જે રાગના વિષયો જો જુદા જુદા છે
તો નિયમથી રાગના એની તારતમ્યતામાં પણ નિયમથી ભેદ હોય ને હોય જ. દીકરા દીકરીમાં ભેદ હોય એમ નહીં, બે દીકરામાં પણ આવો ભેદ હોય. એ ખબર તમને આમ ન પડે, પણ ક્યારેક જો પહેલો દીકરો મોટો દીકરો જે છે એ તમને કંઈ બોલે તો તમને વધારે દુઃખ લાગ્યું, પણ નાનો દીકરો બોલ્યો તો તમે ઠીક છે ચલો તમે જવા દે, એટલું બધું દુઃખ ન લાગ્યું. તો અંદર જે રાગનો ભાવ જેની પાસે હતો તો એને તમે માફ પણ કરી દો છો, ચલ ભાઈ જવા દે. પણ જેમાં ઓછો રાગ હતો ત્યાં તમે ક્ષમા કરવાનો ભાવ ત્યાં નથી આવતો, કરી પણ દેશો પણ અંદરમાં કંઈક તો રહેશે. એટલે બે પ્રત્યેનો જે એક સરખાપણાનો ભાવ આમ લાગતો હોય છે પણ હોતો નથી, અને હોતો નથી તેમ છતાં પણ અજ્ઞાની એમ માને છે કે મને તો રાગ બે દીકરામાં એક સરખો છે. આ માન્યતાના કારણે એને સમ્યક દર્શન નથી થયું. કારણ કે પહેલા તો એ સ્વીકાર કરવો જરૂરી છે કે રાગના તો શું થશે કે રાગના વિષયો જે છે એ રાગના વિષયો જુદા જુદા છે. એટલે મારા માટે તો બધા વિદ્યાર્થી એક સમાન છે. રાગ તો ઓછો વધતો હશે. કારણ કે એક જ વિષયમાં 7 વાગ્યાનો રાગ, 7 ને 5 નો રાગ, 7 ને 10 નો રાગ એ પણ ઓછો વધતો હોય છે કે નહીં? એવું થોડું છે કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને રાગ ન રહ્યો તો કે 1 સેકન્ડમાં જતો રહ્યો, એમાં પણ તારતમ્યતા તો હતી જ તે. ત્યારે સમ્યક દ્રષ્ટિની પરિણતિમાં નિરંતર પલટાવ આવે છે, બદલાવ આવે છે. એ બદલાવ આવતો હોવા છતાં પણ સમ્યક દ્રષ્ટિ છે એ એક રૂપે. એનું કારણ એ છે કે એ પલટાવને પણ પરિણામ માન્યો છે અને પોતાને અપરિણામી માન્યો છે. દ્રષ્ટિનો ફરક છે. આ બધું થાય છે આ પરિણતિમાં નિરંતર બદલાવ છે, તેમ છતાં પણ એક જ અપરિ. કપડાની દુકાનમાં ગયા અને સાડી કાઢવાનું કીધું બતાવો, તો એને કીધું પેલો આ સાડી, પૂછ્યું કેટલા પૈસા, કે 5,000 રૂપિયાની આ એક સાડી છે. અને ત્યાં દુકાન પર બોર્ડ લગાવ્યું હતું એક જ ભાવની દુકાન. એટલે આ વ્યક્તિ ત્યાં સાડી પછી મૂકી અને બહાર નીકળી. 6 મહિના પછી એ દુકાને ગઈ અને ત્યાં જઈને પછી પૂછ્યું એ જ સાડીનો ભાવ, તો દુકાનદારે કીધો 6,000 રૂપિયા. એટલે આ ગ્રાહકે દુકાનદારને કહ્યું કે તમે તો આમાં લખો છો કે એક જ ભાવની દુકાન, તો પછી આ 5,000 ના 6,000 કેમ થઈ ગયા? આ બીજો ભાવ ક્યાંથી આવ્યો? હવે દુકાનદારની વાત સાચી છે કે નહીં? એક જ ભાવની દુકાને એને લખ્યું, ખોટું લખ્યું? વાત તો એ છે કે એક જ ભાવનો અર્થ એ કે હું 5,000 બોલું પછી એના 4,999 નહીં, એ 6,000 બોલું તો 5,999 નહીં, એમ એ એક જ ભાવ. એટલે એ ભાવ બદલાતો રહેશે, તેમ છતાં પણ એ એક જ ભાવ રહેશે, એક જ ભાવ. સમજાણી કે વાત? એટલે જ્ઞાનીના ભાવ બદલાતા હોય તેમ છતાં પણ જ્ઞાનીને એક જ ભાવ હોય છે, એ પરમ પારિણામિક ભાવ. એ બદલાતા ભાવમાં પણ પરમ પારિણામિક ભાવ જે ન બદલાતો ભાવ છે. એટલે જ્ઞાનીની સ્થિતિમાં પર્યાયમાં પલટાવ આવતો હોવા છતાં અંતરમાં માન્યતા એ છે આમાં આનાથી તેથી મારે શું? આ પરિણતિના પલટાવથી પણ મારે શું? આ શ્રદ્ધાની વાત કરી કે એ પરિણતિ તો જેમ જેમ નિર્મળ થતી જાય છે એમ એમ સુખની અનુભૂતિમાં પણ વૃદ્ધિ થતી જાય છે. તો પછી એ પરિણતિને પણ જો પારકી માને તો આ સુખની અનુભૂતિ પછી પારકાની જ થઈ, કારણ કે મારી અનુભૂતિ નથી તો મારું સુખ નથી. તો એ તો વાત છે કે સમ્યક દ્રષ્ટિ જીવ પ્રગટ થતા સુખને પણ પોતાનું સ્વરૂપ માનતા નથી. અપરિણામી ત્યારે થાય, કારણ કે ત્રિકાળ સુખ સ્વરૂપને છોડીને ક્ષણિક સુખમાં એકત્વ કોણ કરે? પરિણમન થયું. આવું ત્રિકાળી ધ્રુવ ન્યાયકમાં એવી રુચિ જ્યારે જાગે, અપરિણામીમાં રસ જાગે, ત્યારે તે પરિણામનો
બધા જ ક્ષણિકનો રસ છૂટે એમ કહેવાય. કોઈ છૂટે બાકી નહીં. એકદમ પરફેક્ટ. કારણ કે ત્યાં સુધી આ વિચાર કરે અને જ્યારે એ વિચાર ચાલતો રહે કે હું અપરિણામી અપરિણામી અપરિણામી, એના ઉપર જે પરિણામમાં એકત્વનો ભાવ હતો ને એકત્વના જે સંસ્કાર હતા એ સંસ્કાર હવે મોડા પડે છે. એ પરિણામમાં જે એકત્વના સંસ્કાર હતા કારણ એ છે કે અત્યારે એ પરિણામ, એનું કારણ એ હોય છે કે પરિણામ જે છે એ પરિણામ મનના નિમિત્તે જણાય છે. પરિણામ મનના નિમિત્તે જણાય છે અને અપરિણામી જે છે એ ઇન્દ્રિય કે મનના નિમિત્તે પણ જણાતું નથી. નિર્વિકલ્પ અનુભૂતિના કાળે મન નિમિત્ત નથી, પણ વિકલ્પ જે ખબર પડી કે મને ક્રોધ થયો, એ ક્રોધનું જ્ઞાન થયું ત્યાં મનના નિમિત્તે ચાલે છે વિચાર કે આ ક્રોધ થયો, આ વ્યક્તિ પર થયો, આવો થયો, આના કારણે થયો, આ બધું. તો પરિણામો તો મનના નિમિત્તે પકડાય છે, અપરિણામી મનના નિમિત્તે પકડાતું નથી. અને અત્યારે અજ્ઞાનીને જ્ઞાન છે એ ઇન્દ્રિય અને મનના નિમિત્તે થનાર જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન. એટલા માટે એને પરિણામ તો પકડમાં આવે છે, અપરિણામી નહીં. બીજી વાત કે જે પકડમાં આવે છે એમાં જ એને એકત્વ થાય. એકત્વ કરે તો કરે ક્યાં બીજે? એકત્વ કરે તો બીજે જે વસ્તુ તમને દેખાશે એ જ વસ્તુમાં એકત્વ થશે. એટલે નિગોદના જીવને પણ જણાશે. જે નિગોદના જીવને પણ એ જે એક શરીર છે એ શરીરમાં એટલું એકત્વ છે કારણ કે એને તો શરીર સિવાય બીજું કોઈ યોગ નથી. મા બાપ નથી, સગા સંબંધી નથી, ના તો ઘર પુત્ર પરિવાર, આ બધું કાંઈ બહારના સંયોગો કોઈ નથી. એક શરીર, અને એ શરીર પણ પાછું એવું કે જેના માલિક એક નહીં અનંત છે. સમજાણું? એક ઘરમાં બે ભાઈ હોય ને એનું માલિકીપણું જમાવતા હોય અને એમાં ઝઘડા થાય તો વર્ષો સુધી કોર્ટમાં કેસ ચાલે. આ તો શરીરનું માલિકીપણું કરનારા અનંત જીવ. અને આવું શરીરમાં રહીને ત્યાં એ જીવને એ જ જ્ઞાનમાં જે જણાયું એમાં જેને એકત્ર થયું કે આ તે હું, આ તે હું. એટલે હું જન્મ્યો, હું મર્યો, હું જન્મ્યો, હું મર્યો, એ શ્વાસોશ્વાસના એ કાળમાં 18મા ભાગમાં આવી રીતે એને નિરંતર વિકલ્પ જે થાય છે. કારણ કે જે જણાયું હતું એમાં જ એને એકત્વનો ભાવ. અજ્ઞાનીને આ મનના નિમિત્તે વિકલ્પ જણાય છે, પરિણામ જણાય છે, એટલે અજ્ઞાની એ પરિણામમાં એકત્વ કરે છે. કારણ કે બીજું કઈ છે જ નહીં કે જેમાં એકત્વ કરવા જેવું એને લાગે. પણ એ કે વિકલ્પ જણાયા છે એ પણ એનું મિથ્યાત્વ છે. પાછું વિકલ્પ જણાયા છે મિથ્યાત્વ, કારણ કે ખરેખર તો જ્ઞાન જણાવવામાં વિકલ્પનું એને અહેસાસ થયો કે આ વિકલ્પ જણાયું એટલે મિથ્યાત્વ કેવું. જ્ઞેયના કારણે જ્ઞાન થતું નથી, વિકલ્પ થયો એટલે જ્ઞાન થતું નથી. જ્ઞાન તો ખરેખર આ અનુભવ તો જ્ઞાનનો હતો કે આ જ્ઞાનનો અનુભવ હતો, પણ આ વિકલ્પની રુચિના કારણે એને એમ લાગ્યું કે આ વિકલ્પ અંદરમાં એક સંસ્કાર એવા પ્રકારનો બંધાયેલો હતો એટલા માટે. એટલે આચાર્યએ એ દ્રષ્ટાંત આપ્યું છે જે વાળમાં મચ્છરનું જ્ઞાન કે છે વાળ પણ જણાય છે મચ્છર. તો કે ત્યાં એવું મચ્છરનું જ્ઞેય તો સામે છે જ નહીં, ત્યાં તો વાળ છે, પણ મચ્છરનું જ્ઞાન એટલે આ જ્ઞેય જે છે એના કારણે જ્ઞાન થતું નથી. એ થતું હોત તો મચ્છરનું જ્ઞાન કેવી રીતે થાત? વાળનું જ જ્ઞાન થવું જોઈએ, કારણ કે જતો તો વાળ. એ દ્રષ્ટાંત એટલે આપ્યું કે કોઈના વાળ એટલા મોટા હોય અને એટલા કે આગળથી આમ ઘણા સ્ટાઇલ મારવા માટે આમ વાળ પણ આગળ થોડી લટો નીકળતી હોય તો લટ આમ આગળ આંખની આડી આવે છે તો ઘડીએ ઘડી આમ કરે છે, આમાં એને એમ છે કે આ મચ્છર છે. એટલે આ દ્રષ્ટાંત એ આપ્યું કે વાળમાં મચ્છરનું જ્ઞાન.
છે વાળ, પણ આ ઉડાડે છે ઘડીએ ઘડીએ કે હમણાં આ મચ્છર લાગે, આ મચ્છર છે એમ. કેટલી બુદ્ધિ વાપરે. સમજાણ? પણ જ્ઞેય તો એ હતું જ નહીં, તેમ છતાં પણ જ્ઞેયનું, કારણ કે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન પોતે જ એ રૂપે પરિણમે છે કે આ મચ્છર છે. એની પર્યાયમાં એ લોકો એ નિશ્ચિત છે આ કાળે, તો પછી ભલે વાળ પણ હોય તો એને જ્ઞાન થશે મચ્છર છે. ખરેખર હતું નહીં. એવી જ રીતે આ વિકલ્પનું જ્ઞાન નથી, જેમ એ ભ્રમ હતો ને એવી રીતે હવે આમાં કે વિકલ્પને જાણતી વખતે વિકલ્પનું જ્ઞાન નથી, એ જ્ઞાનનું છે. જ્ઞાનનું જ્ઞાન ભ્રમથી જાણે છે. અને એ જ્ઞાનને જ્ઞાનનું કીધું એટલે બે ભેદ પડ્યા, સંબંધ બંધાણો જ્ઞાન અને જ્ઞાન વચ્ચે. અને જ્ઞાન વચ્ચેનો જે સંબંધ થવો વિકલ્પ અંદરમાં, એ જ વિકલ્પ છે. કારણ કે બે ભેદ પડ્યો, જ્ઞાનનું જ્ઞાન. એટલે ત્યાં તો અનુભૂતિમાં માત્ર એટલું છે કે જ્ઞાન માત્ર, બસ. એ ભેદ પણ શું કામ કે આ જ્ઞાનનું જ્ઞાન, આ જ્ઞાન. જ્યાં ભેદ પડે ત્યાં વિકલ્પ. સોમાં ભેદ પડ્યો એટલે જ્યાં પણ ભેદ પડે ત્યાં વિકલ્પ છે. વિકલ્પ. સોમાં અને હા, સોમાં ભેદ પાડ્યો જ્ઞેયોના કારણે. હા, જ્ઞાનને કારણે. આ જ્ઞાન પણ જ્ઞેય હતું, પણ એ જ્ઞેયના કારણે એ પણ સ્વજ્ઞેય હતું. અને સ્વજ્ઞેય અને જ્ઞાન વચ્ચેનો ભેદ એ પણ વિકલ્પ જ છે. જેવી રીતે પરજ્ઞેય અને જ્ઞાન વચ્ચેનો વિકલ્પ ભેદ એ વિકલ્પ છે. એવી રીતે એટલે કે જે જ્ઞાન છે એ દરેક સમયે જ્ઞાન રૂપે પરિણમે છે, અનુભૂતિ જ્ઞાનની થાય છે, પણ સંસ્કાર એવા પ્રકારનો હોવાથી જ્ઞેયો વાળો, જ્ઞેયોની આસક્તિના સંસ્કારના વશીભૂત થઈને દરેક સમયે અજ્ઞાનીને વિકલ્પનો અનુભવ થાય છે કે આ વિકલ્પ અનુભવાયા, વિકલ્પ જણાયા, વિકલ્પ જણાયા, વિકલ્પ જણાયા. એટલે વિકલ્પનું જે જણાવવું છે, વિકલ્પનું જે જ્ઞાન છે, એ વિકલ્પનું જ્ઞાન અને જ્ઞાન આ બે વચ્ચે શબ્દનું જ્ઞાન. આ જે જ્ઞાન છે શબ્દનું જ્ઞાન છે એમ નહીં, જ્ઞાન માત્ર છે. શબ્દનું કીધું એટલે કે શબ્દ જો ન હોત તો જ્ઞાન કેવી રીતે થાત? શબ્દનું જ્ઞાન. જ્યારે પણ એમ કીધું કે આ ઘર મારું, તો ઘર મારું છે ત્યારે એ ઘર મારું છે કે ઘર પૂતગલનું જ છે? પૂતગલનું છે. એ પૂતગલનું છે કે પછી એ પૂતગલ છે? પૂતગલ જ છે. પૂતગલનું શું કામ કહેવાનું? એટલા માટે આ પૂતગલનું નહીં. એવી રીતે જ્ઞાન ને જ્ઞાનનું નહીં, જ્ઞાન જ્ઞાન છે. જ્ઞાન તો જ્ઞાન છે. એટલે જ્ઞાનીને નિરંતર એ જ્ઞાનમાં એકત્વ હોવાથી, શ્રદ્ધામાં પોતાપણું હોવાથી, પોતાને અપરિણામી માન્યો હોવાથી દરેક સમયે અસંખ્યાત ગુણી કર્મની નિર્જરા થાય છે અને મોક્ષના માર્ગમાં નિરંતર આગળ વધે છે. પરિણતિની નિર્મળતા નિરંતર વધતી જાય છે, પણ વધે છે તેથી પણ મારે શું, હું તો અપરિણામી છું, એના બળ પર જ તે આગળ જાય છે. એના પર ખુલાસો થઈ ગયો. પરિણામથી જુદું. પલટાવ એટલે પલટાવ, અપરિણામી એટલે ન પલટાય તે, ન બદલાય. એટલે આજ સુધી કોઈ પરિણામ મને થયા નથી. એટલે ખેદ ન કરવો. જગતમાં જેને એમ કહેવાય કે આ માણસને કંઈ પસ્તાવો થાય છે કે નહીં, એકવાર પસ્તાવો થાય તો પછી એ કંઈક ભૂલ બંધ કરે એવું લાગવું તો જોઈએ ને.
એક માણસને એવું લાગે કે અરે આ સવારે મેં આ ભાઈને આવું ખરાબ શું કામ બોલી દીધું, અને બીજો જો એ વિચાર કરે કે હું કઈ બોલ્યો જ નથી, હું તો જાણનાર માત્ર છું, તો આપણને પેલો વધારે સારો દેખાશે કે એને જે થાય છે લોકમાં તો એ જ લાગશે. હા, કે એની feelings થાય. ખેદ થાય તો બદલાય, ખેદ ના થાય તો બદલાય કેવી રીતે? અને આને તો કઈ નહીં, જો ખાલી હું તો જાણનાર માત્ર છું. પણ ખરેખર એ કહે છે કે આ જીવને તો નહીં થાય સમ્યક દર્શન, નહીં થાય, નહીં થાય, નહીં થાય, અને આને થશે થશે થશે. એટલા માટે કારણ કે એ જીવની વિચારધારા જે છે એ વિચારધારા વસ્તુ સ્વરૂપની દ્રષ્ટિએ છે, અને એની વિચારધારા જે વસ્તુ સ્વરૂપથી વિપરીત છે. એટલે પસ્તાવો થવો જોઈએ. અને આ પસ્તાવો એટલે આ પસ્તાવો થઈ ગયો કે અરે આજ સુધી તો મેં કોઈ ભાવ કર્યા નતા. આ તો છુપાયું ખોટું કારણ કે અરે છુપાવ્યું તો એ કે અનાદિથી જાણવા વાળું મારું સ્વરૂપ હતું એ છુપાવ્યું હતું, એનો તો સ્વીકાર કરતો નહોતો. એ છુપાવ્યું. એ છુપાવ્યું હતું અનાદિથી કે હું જાણનાર ભગવાન આત્મા છું, અને હવે એને છુપાવેલું બહાર કાઢ્યું. હવે અંદર ઢાકતો નથી કે હું કોણ છું. આ વાત છે. જેને આ વિષયોના ભોગોને જ ભોગવ્યા છે, સ્વભાવને ભોગવ્યો નથી, એને આ ખબર નથી કે સ્વભાવ અનાદિનો છે, એ નિત્ય છે. આ સ્વાધ્યાય છે. હા. જો એક તમને વાત બતાવો કે ના સમજાશે તમને કોઈ વ્યક્તિ તમારા મિત્ર પૂછે તમે શું કરો છો, તો તમે એ કીધું કે હું બિઝનેસ કરું છું. તમને શું પૂછ્યું કે તમે શું કરો છો, તમે શું કીધું બિઝનેસ કરો છો, તો તમે ભોજન નથી કરતા, સમજો, તમે ચાલતા નથી, તમે ઊંઘતા નથી, તમે આહારની સાથે નિહાર પણ નથી કરતા, બધું થાય છે પણ એવું તો બોલતા જ નથી હું બિઝનેસ કરું છું. સૌથી મોટા ભાગનો સમય સવારના 8-8, 9-9 વાગે જતા રહ્યા, 10 વાગે જતા રહ્યા, અને રાત સુધી એવી રીતે મોટા ભાગનો સમય તમારો એ બિઝનેસમાં જાય છે. એ તમે જે સૌથી લાંબો કાળ જેનો હતો ને એને તમારું કાર્ય તમે સ્વીકાર્યું, આ મારું કામ છે. ઓછા કાળ, હવે ભોજન તો અડધો કલાકનું, પેલું તો થોડા ટાઈમ માટે, એટલે તમને લાગતું નથી કે મારું કામ છે. તો વિકલ્પ તો એક ક્ષણનો છે, ક્રોધ તો આવ્યો ને ગયો, એ તો શોર્ટ ટાઈમનું કામ છે. માનનો ભાવ આવ્યો ને તો ગયો, એ થોડા ટાઈમ. પણ જાણવાનું તો અનાદિથી અનંત કાળ સુધીનું છે, તો એ તો પહેલું કામ છે. એટલે કોઈ પૂછે કે વોટ ડુ યુ ડુ, તો આઈ નો, બસ હું જાણનાર છું, મારું કામ એ છે. કારણ કે સૌથી લાંબો ટાઈમ તો એનો જ એમાં મારો છે. અને ખાસ તો એ છે કે પેલામાં તો બિઝનેસ કરતા કરતા તમે બીજા કોઈ કામ નહીં કરો, આ તો વિકલ્પની સાથે જાણપણું છે. આ વાત પચવી અઘરી પડે છે, પણ મારી પાસે તો બીજી કોઈ વાત નથી. એ વસ્તુ સ્થિતિ હશે, એ જ બતાવે, વસ્તુ સ્વરૂપ જે છે પ્રતિપાદન તો એનું જ થશે. ઘણા મહારાજ સાહેબ મને ભણાવવા જતો તો એ કે એકાદ વ્યાખ્યાન એવું પણ રાખો પહેલું કે જેમાં રાગ ને કરવા જેવો હો, તો બધા ભેગા થશે અહીંયા. કારણ કે અત્યારે તો હું બેઠો છું, પણ બાકી અમારો સંઘ ને એવું જ થાય છે, જે વસ્તુ સાંભળવી ગમે છે એટલા માટે ખાસ સાધના માર્ગમાં આ વાત તમને હું બતાવું છું એમ નહીં સમજતા. ક્યાંય પણ તમે જશો, જ્ઞાની પાસે તમે ગયા, સાધના માર્ગમાં તમારે નિયમથી એવા વચ્ચે વિરામ સ્થાનો આવશે કે જ્યાં તમારે અટકવાનું થશે. જો તમારે અટકવું હોય તો કયા કારણોથી? એક જ કારણથી કે જેવું મને રૂચે છે એવી બધી આજ્ઞા ગુરુની હોય જે મને રૂચવા વાળી હોય. એ ગુરુ સારા, એ જીવ સાધના માર્ગમાં અટકી જાય છે. કારણ કે વચ્ચે એવા ઘણા વિરામ સ્થાનો આવશે કે જ્યાં તમારી રુચિ બિલકુલ એવી ન હોય ને ગુરુની આજ્ઞા એવી હોય કે આમ કરવાનું છે, અને તેમ છતાં પણ તમે હા પાડી. એમ નહીં ખાલી કહેવા માટે, અંદરથી શ્રદ્ધાપૂર્વક આ વાક્યોને યાદ રાખીને કે હું સમજુ છું કે વચ્ચે આવા પણ વિરામ સ્થાનો આવશે જ્યાં મારી ઈચ્છાથી અલગ હશે આજ્ઞા. રાગ કરવા જેવો કેવી રીતે કે રાગ અત્યારે કરવા જેવો કોણ, પછી છોડવા જેવો કો? અરે ત્રિકાળ જુદું જેનું સ્વરૂપ રાગથી, હવે એ ભગવાન આત્મા જે ત્રિકાળ
એમાં ત્રિકાળો પછી અત્યારે વર્તમાન આવી ગયો કે નહીં? ત્રિકાળ જુદો એટલે ત્રિકાળ એટલે ત્રણેય કાળમાં, તો કે અત્યારે કરવા જેવું તો અત્યારે આ વર્તમાન છે. આ તો એવું થાય કે પ્રાથમિકમાં તો ખોટું જ્ઞાન ઘુસાડો, પછી એને ભૂસો, એવું થઈ જાય. ડબલ મહેનત કરવાનું કામ. ડબલ મહેનત. એટલે શરૂઆતથી જ આ સમજી જાઓ તો આ લોકોને ઇન્ડાયરેક્ટ જ કરવું જોઈએ, ડાયરેક્ટ નથી કરવું. એટલા માટે બધે જે પડશે હેબિટ પાછી પેલી પડી જાય. આગ્રહ છે એટલા માટે. અને નુકસાન કોને જાય છે? હું તો એમને કહું કે હું તમને જે વાત કહેવા આવ્યો છું એ વાત તમને કહીશ, એ જ વાત બીજા લોકોને કહીશ, 1000 લોકોના ટોળામાં પણ એ જ વાત કહીશ, અને એક વ્યક્તિ પણ મારી સામે હશે તો એને એ પણ કહીશ, અને કોઈ ન હોય તો અંદરમાં પણ મારો વિચાર પણ એનો જ ચાલશે. એવું નથી કે કોઈ ન હોય તો કામ અટકી જશે. મારે એટલે અત્યારે એ જ વાત ચાલે. જવાબ મળી ગયો. તો કે તમારે તમારા વગર કઈ મારું કામ અટકવાનું, મારે તો આ જે કરવાનું છે કરવાનો છું. એટલે બદાણિયાનો ખેલમાં બદાણીઓ ખેલ કરતો, એમાં ખાલી દોરડા ઉપર છોકરાને ચલાવે ને બધું ભીડ ભેગી કરે. તો બજારમાં એ દુકાનની સામે તેણે આ ખેલ ચાલુ કર્યો. ધીરે ધીરે બધા દોરડા બાંધવાનું કામ ચાલતું હતું. ત્યાં તે દુકાનદાર બહાર નીકળ્યો અને એને કીધું કે ભાઈ આ શું છે? તો કે અહીંયા ખેલ, તો કે અહીંયા ખેલ બેલ કરવાનું નહીં, કે અહીંથી જાવ. એટલે પહેલા તો કઈ બોલ્યા નહીં, પણ પછી આ બદાણિયાને ગુસ્સો આવ્યો. એણે કીધું કે ભાઈ દુકાન તારી છે, હું તારી દુકાનમાં નથી આવ્યો, હું રસ્તા ઉપર ગમે એ કરું. તો કે મારી દુકાનની સામેના રસ્તા ઉપર આ કામ નહીં કરવાનું. તો કે ચલ એક કામ કરી, આ જે ખેલ બતાવું એમાં તારા છોકરાઓ જેટલા હોય બધાને લાવજે, ને મફતમાં એને પૈસા નહીં આપવા, પણ અહીંયા ખેલ કરવા દે. તો એ દુકાનદાર માન્યો નહીં કે નહીં, હું તો અહીંયા ખેલ મારે જોઈએ જ નહીં, જોઈએ જ નહીં. એટલે એણે કીધું કે વાંધો નહીં, તું મને અહીંયા ખેલ નહીં કરવા દે તો મારું કામ તો અટકવાનું નથી, હું બીજી જગ્યાએ ખેલ કરીશ. પણ નુકસાન તને છે કે તારા છોકરા ખેલ જોયા વગર ના રહી જશે. એટલે મફતના ભાવમાં અહીંયા મળે છે ખેલ જોવાનું. મારે તો કઈ નુકસાન નથી, મારે તો બધે આ જ કામ કરવાનું છે. મારા સાહેબને કહું, તમને જે સમજાવવું છે બીજાને સમજાવવાનું, ત્રીજાને સમજાવવાનું છે, મારે કોઈ નુકસાન નથી. નુકસાન તમારે છે કે આ તમારું સાંભળવાનું છૂટી જાય છે એ આગ્રહના કારણે. એ આગ્રહના કારણે કે અમને જેવું રૂચે એવું તમે બોલો. એટલે મોટા ભાગે પ્રવચન સાંભળ્યા પછી જે બહાર આવું ને આ હોલમાંથી, ત્યારે બધા એ લોકો કે બહુ સારું પ્રવચન, એ લોકોને હું ઓળખતો કે જે પ્રવચનમાં સારું કીધું એને કયો પોઈન્ટ સારો લાગ્યો હશે. એ પોઈન્ટ જે બતાવે ને એને જે પહેલેથી ગમતો હોય ને એ કે આજે આ વાત બહુ સારી કરી. કીધી તો ઘણી બધી, પણ એને એ ગમી કારણ કે એને પહેલા રસ એનો હતો. એટલે વિકલ્પનો કરનારો હું, વિકલ્પનો કરનારો હું એમ નહીં. આ રસ અનાદિનો આવો છે એટલે તમને એમ લાગશે કે આ ભાવ મેં ન કર્યા તો કોને કર્યા. એટલે એવા ગુરુ પણ ગમશે કે આ તમે જ કરો છો, બંધ કરો કરવાનું. ત્યાં તમને લાગશે કે આ બરાબર ગુરુ છે. આ જો મારી ભૂલ કાઢી ત્યાં બંધ કરો કરવાનું. આ બધું કરવા જેવું નથી. તમે જોતા નથી કે તમને ગુસ્સો હોય ત્યારે તમે કેવા થઈ જાઓ છો? તમારે સંયમ નથી રહેતો, આંખો લાલ થઈ જાય છે, શરીર ધ્રુજારી કરે છે, ત્યારે તમે એવું પગલું ભરી બેસો છો કે જેના કારણે ફળ તમારે વર્ષો સુધી ભોગવવા પડે. એટલા માટે ગુસ્સો બંધ કરી દો. આવું બધું બતાવે એટલે તમને એમ લાગે હા વાત તો સાચી છે, આજ સુધી આવું થયું છે. એ તો એને એ બતાવ્યું કે જે તમને બધું દેખાતું હતું એમાં બતાવ્યું શું નવું? ગુરુ તો કે છે કે તમે અનાદિકાળથી જે નથી જોયું એ બતાવવાનું છે. એનું નામ તો ગુરુ, કે જે પહેલેથી શીખેલા હોય એ શીખાડે એનું નામ ગુરુ છે. નવું જે શીખવા મળે ત્યાંથી, તો નવું તો એક જ છે, બાકી બધું તો જૂનું છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જે રાગથી જુદો છે, જાણનાર માત્ર છે, જ્ઞાન માત્ર છે. તે હંમેશાની શરૂઆતમાં જ ભાવ કરવી જુદો કરી હા તો એ ત્યાં ઉપયોગ લાગતો નથી. એ વાત સમજવાનું. આ સાધના તમે હવે કરો છો ને,
ચાલુ કરી સાધના? સાધના ચાલુ કરી કે નહીં? ચાલુ જ છે. ચાલુ છે. ઊંઘમાં કરી હતી? ઊંઘમાં તો નથી કરી સાધના. સંસ્કાર રૂપે ચાલુ જ છે. નિકાલી જાગૃત છું. શ્રીકાળ જાગૃત છું. ધીરે ધીરે. આમાં ચલો અપરિણામી તો સાધના ચાલુ કહેવાય છે બંધ કહેવાય છે. અપરિણામી છે તો ચાલુ કહેવાય તો બંધ કહેવાય. પરિણામ તો છે જ નથી. એ મારો છે જ નહીં, મારું સ્વરૂપ જ નથી. આ જો બધા આ અસલી હીરા. સાધના ચાલુ છે, અરે ચાલુ છે નથી, મારે શું? માને છું. એ ન હોત તો મારું કઈ બગડી જાય. આ મારું કઈ બગડી ન જાય એ કોને દેખાય ખબર? જેને એકલો દ્રવ્ય સ્વભાવ દેખી લીધો ને એને જ તે. કારણ કે એ જાણે છે ત્રિકાળ, એ તો એને તો કઈ નથી, એને કઈ નથી. આ પર્યાય એના ઉપર દ્રષ્ટિ કરે તો પણ એને કઈ નથી, આ પર્યાય આમ દ્રષ્ટિ કરે તો પણ એને કઈ નથી. જે છે જ્ઞાન માત્ર જ છે, એ જ હું છું. એ પ્રતીતિના બળે ઉપયોગ ભલે ત્યાં હોય તો પણ, ન હોય તો પણ, જ્યાં પણ ઉપયોગ જાય ત્યાં પણ એ સ્વરૂપની પ્રતીતિ છે. છે. કોઈ પણ સ્થિતિમાં સવારે મોર્નિંગ વોક તમે કરતા હો, જેમાં બરમુડો અને ટી શર્ટ પહેરી નીકળ્યા છો, જેમાં ખિસ્સા જ નથી, પણ તેમ છતાં પણ એ મરીન ડ્રાઈવ પર દોડતી વખતે દોડતા દોડતા પણ અંતરમાં એ પૂરી શ્રદ્ધા છે કે હું કરોડપતિ છું. એ ક્યાં ગઈ? 1 રૂપિયો પણ ખિસ્સામાં નથી. ત્યારે તમે કોઈ સાથે વાત પણ કરો છો તો પણ એ રૂપે જ તે. કોઈને જોવો છો, મળો છો, હાથ મેળવો છો, આ બધું કામ તમારું એ રૂપે છે. એ અંદરમાં આ વાતને રાખીને કે હું કોણ છું, એ પ્રતીતિનું સ્વરૂપ એવા પ્રકારનું છે. બસ આ કેટલું ઈઝી થઈ ગયું. અપરિણામી કીધું એટલે બધા વિચારો ત્યાં રોકાઈ જાય. ગમે તે કેવો વસ્તુ છે. થોડો ખુલાસો જલ્દી કરો. થોડો કરજો. અપરિણામી છું. પછી આવા અપરિણામીના લક્ષ્ય પર્યાયમાં શું પ્રગટ થયું? પરિણામોની નિર્મળતા પ્રગટ થઈ. લક્ષ્ય કોનું કર્યું હતું? ખબર. અને પરિણામની નિર્મળતા. તો પરિણામ નિર્મળ થયા એ ખબર પડી કે ન પડી? પડી. એટલે પરિણામ ઉપર નજર ગઈ હા, બરાબર. પરિણામ. તો જોવી જોઈએ કે નહીં? ન રહેતા. વાત હવે સમજો કે પરિણામ નિર્મળ થાય તો એ જ્ઞાનમાં જણાય, પણ દ્રષ્ટિ અપરિણામી ઉપર રહે. આ વાત ખાસ છે. પરિણામ નહીં જણાય એમ નહીં. માન્યતામાં અપરિણામ. કારણ કે જ્યારે અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે હું તો શુદ્ધ માત્ર ચૈતન્ય મૂર્તિ છું, તેમ છતાં મારી પરિણતિ મલિન થઈ છે અને પરમ વિશુદ્ધિને મારી પરિણતિ પામે એવી હું ભાવના ભાવું છું. સમયસારની આત્મખ્યાતિ નામની ટીકાઓથી એ શરૂઆતમાં તે મંગલાચરણમાં 3જા કળશમાં આ વાત બતાવી. यद्यपि मैं तो शुद्ध मात्र चैतन्य मूर्ति हूँ, फिर भी परिणति मलिन हुई है मोहोदय से. परम विशुद्धि को पावे वह परिणति मेरी, समय सार की आत्मख्याति नामक व्याख्या से. મારી પરિણતિ કીધું પાછું. હવે હું તો અપરિણામી છું, તો પછી મારી ક્યાં? એ તો કરતા ભાવના એટલે ન આવ્યો. કારણ કે જ્ઞાનનો વિષય છે, દ્રષ્ટિનો વિષય નથી. જ્ઞાનનું મારા પણ એ જરા આ જે વિતરાગ પર્યાય પ્રગટ થઈ, એ વિતરાગતાની પર્યાય મને પ્રગટ થઈ. તો એમ કીધું મને વિતરાગતાની પર્યાય પ્રગટ થઈ, તો એ વિતરાગતાની પર્યાય મને થોડી થઈ છે, હું તો અપરિણામી છું. તો એ મને પ્રગટ થઈ એવું, એ જે વિતરાગતાની પર્યાય પ્રગટ થઈ એવું જ્ઞાનમાં જણાયું. અને જણાવવાનું નામ જે છે એનું નામ પુરુષાર્થ નથી. તમારી દ્રષ્ટિમાં શું છે એનું નામ પુરુષાર્થ છે. ખાસ જણાવવામાં તમને બધું હોય કે સમુદ્ર પણ દેખાય છે ચાલતા ચાલતા, પણ સમુદ્ર દેખાય છે ત્યારે દ્રષ્ટિમાં તો ધન જ છે. એ અલગ વસ્તુ છે. દ્રષ્ટિ
સૃષ્ટિ એટલે લક્ષ ધ્યાન સૃષ્ટિ એટલે શું? દ્રષ્ટિનો અર્થ છે એકત્વનો વિષય, એ શ્રદ્ધા સાથે સંબંધિત છે. દ્રષ્ટિ એટલે શ્રદ્ધા ભૂમિ. હા, આ શ્રદ્ધા ગુણ દ્રષ્ટિ એકત્વ. એટલે મારી પરિણતિ વિશુદ્ધ થઈ. એટલે એવો ભાવ આવ્યો તો અંદર શ્રદ્ધામાં હું અપરિણામી છું, એ શ્રદ્ધા છે. અને જ્ઞાનમાં આ પરિણામ, આ પરિણતિ મલિન થઈ છે એ પણ છે ખબર, અને પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ થાય એવી ભાવના પણ છે. આ બધું છે. પરમ વિશુદ્ધિ પછી હું અપરિણામી છું તો મારી પરિણતિ પરમ વિશુદ્ધિને પામે, આ શું કામ? પામે કે ન પામે? પામે કે ન પામે? તો આવા વિકલ્પ શું કામ? ઈચ્છા દર્શાવી કે હું વિશુદ્ધ થાય. બસ, તો એ એટલા માટે, કારણ કે જે ચારિત્ર મોહનો ઉદય, એટલે કીધું ફિર ભી પરિણતિ મલિન હુઈ એ મોહોદય છે, મોહના ઉદયથી. આ મારા સાહેબ શું કહે છે, આ તમને પરિણતિ બધી મલિન છે ને, એ તમે કરી, હવે બધું સુધારો. અહીંયા કે છે મેં કરી નથી, આ તો ઉદયથી થઈ છે. ઉદય ભાવ કરે. હું તો શુદ્ધ છું, ઉદય પ્રયોગ બરાબર. મોહના ઉદયથી થઈ છે. એટલે એનો કરનાર હું નહીં, તો એને દૂર કરનાર પણ હું નહીં. કરનાર જો હું હોત તો દૂર કરનાર હું હોત. અને આટલું જેને ભેદ જ્ઞાન થાય છે, આવો જે છૂટો પડે છે એનાથી કે આ હું નહીં, એ જીવને તે જ્ઞાન સ્વભાવ અનુભવાય છે. કારણ કે એમાં એને રસ ન રાખ્યો. એ અશુદ્ધ પરિણતિ જે થઈ એ મારા કારણે થઈ એમ નહીં, હું ઉદય છું. મોહના ઉદય. મારે પોતાનું સ્વરૂપ જે હતું, કે એમાં જે હતું કે આ જે ભગવાન આત્મા, આ ભગવાન આત્મા, આ ભગવાન આત્મા છે. અને એ ભગવાન આત્મા નું આ જે છે જ્ઞાન છે, આ જ્ઞાન સમજ્યા? અને એ જ્ઞાનની સાથે સાથે એ સમયે વર્તમાન પર્યાયમાં ઉત્પન્ન થવા વાળા આ રાગ દ્વેષના ભાવ છે. અને આ છે પૂર્વમાં કરેલા કર્મનો ઉદય, મોહનો ઉદય. તો હવે શું થયું? જો આત્મા, જ્ઞાન, રાગ અને ઉદય, આ ચાર વસ્તુ છે. અજ્ઞાની શું માને છે? આત્મા અને આ રાગ, એને કનેક્શન, એને જોડે છે. આ મારો. જ્ઞાની કહે છે આ આત્મા છે, આ જ્ઞાન, આનું આની સાથે કનેક્શન. અને આ ઉદયનું રાગ સાથે કનેક્શન. આ બે સાથે મારું કનેક્શન નહીં. આ છૂટો થયો. આ ભેદ જ્ઞાન. આ ચાર વસ્તુ છે ને, આ આત્મા, આ જ્ઞાન, આ ઉદય, આ રાગનો આ ભાવ, અને આ કર્મનો ઉદય. એ જેવો ઉદય, એ ઉદય ગયો તો ભાવ પણ ગયો, રાગ ગયો. અને આ ચાર વાત છે. આત્મા, બસ હું આત્મા છું. આમાં આત્મા ક્યાં છે? આમાં અહીંયા જ્ઞાનીને સેન્ટરમાં આત્મા છે, બિલકુલ. એટલે આત્મા રાખ્યો છે, આ આંગળીમાં રાખી શકતો તો અહીંયા. અને સૌથી મોટી, આનાથી મહાન જગતમાં બીજું કાંઈ નહીં. સમજાણ? આનાથી મહાન જગતમાં બીજું કાંઈ નથી. રાગે છે, જ્ઞાને ઓછું ને રાગે ઓછું. એના પછી જ્ઞાન નંબર આવે છે. અને આને એટલા માટે, કારણ કે આ અનામિકા કહેવાય. આનું કોઈ નામ ન હોય. આ બધા નામ, આંગળીઓના નામ રાખ્યા છે ને, આ અંગુષ્ઠ ને, તર્જિકા ને, કનિષ્ઠા ને, આ મધ્યમા ને, અને આનું કોઈ નામ નતું તો કાલિદાસે કહી દીધું અનામિકા. આ જ્ઞાનનું નામ નથી હોતું કે આ ઝાડના, એ તો અનુભવની વસ્તુ છે. નામ છે જ્ઞાન. આ બે આની સાથે સમજ. અને આ તો કઈ નથી રાગના વિકલ્પો, બિલકુલ. તોથી ના દીજે.
અને એ બધું જે થાય છે એ કર્મને એ આના કારણે. કારણ કે મોટા ભાગે વ્યવહારમાં એ થાય ને, તમે હવે આંગળી નીચે રાખ, પેલા હતા એ આંગળી નીચે, આના કારણે બધું થાય છે. આના કારણે બધું, આના કારણે આ બધું થાય છે. અને આ તો જુદો જ રહી છે. એને મધ્યમાં આ વચ્ચે મધ્યમાં સેન્ટરમાં જ્ઞાનીની દ્રષ્ટિ એટલે આ બિલકુલ આ ભાવ થાય. આનું આની સાથે સંબંધ છે, આની સાથે કઈ નથી. આ બે છે આ બે એને અલગ કરી શકે. બે સાથે જાય એટલે આ ભાવ કોને કર્યો? જુદું જુદું કરી ક્લિયર શકે. થઈ ગયું ને? આ ભાવ કોને કર્યો? હા. હવે એક ક્વેશ્ચન નહીં. દર વખતે આપણું question નહીં. હવે ખાલી તમારે ક્યારે પણ આમ થાય ને, તમને ગુસ્સો આવે ને ત્યારે આમ કરી નાખવું. કઈ પણ થાય તમારો બસ આ. દબાઈ જાય. એટલે આ અંદર જતું રહ્યું ને આપે જ દેખે. મેં કર્યો જ નથી. મેં કર્યો જ નથી એમ. કઈ છે જ નહીં. જ્ઞાન સ્વભાવી જ્ઞાન આત્મા. સ્વભાવી. જ્ઞાન સ્વભાવી. એટલી જ આવે ને. જ્ઞાન માત્ર છે. એટલે ખાસ તો એ છે આ સમયની જાગૃતિ સમ્યક દ્રષ્ટિને આ પળે પણ છે. હા. આ રાગ મારું સ્વરૂપ નથી. ઉદયથી રાગ થયો છે. હું તો બસ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી અનામી. આ બધું અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ, એકબીજા સાથે મળીને ચર્ચા કરીએ છીએ, એવા જે અત્યારે આ ચર્ચા કરવાના વિકલ્પ છે, એ વિકલ્પ પણ ઉદય અનુસાર છે. આ જે આત્માની વાત આપણે કરી, અત્યાર સુધી જેટલી આ વાત કરી, આ સ્વરૂપનો જે ખુલાસો થયો, મને કહેવાનો, તમને સાંભળવાનો, મને સમજાવવાનો, તમને સમજવાનો, આવા જે વિકલ્પો થયા, જ્ઞાનીને ત્યારે પણ એ પ્રતીતિ છે કે આ વિકલ્પ મારું સ્વરૂપ નથી, હું તો જાણનાર. આમાં પણ ઉદય જ છે, બીજું કઈ છે જ નહીં. એમાંય જોડાણ નથી. ત્યારે તે ત્રિકાળી અનુભવાય છે, નહીં તો ન અનુભવાય. નહીં તો આમાં રસ પડે, અરે વાહ આટલી સરસ કેવી વાત, કે નહીં આવો પણ વિકલ્પ છે, થયો છે, એ મારું સ્વરૂપ નથી. એ પણ વિકલ્પ છે, જુદો જ છે. ગઈકાલ રાત્રે જ થયું, આના ઉપર ડિસ્કશન ચાલતું હતું. એ 2 કલાક સુધી આના ઉપર ચર્ચા ચાલી, પછી તો કહેવાય બહુ સારી વાત, બહુ સારી વાત, આજે આટલી સારી વાત બતાવી, આટલી સારી વાત બતાવી, પણ એ વિકલ્પમાં વાતમાં જ અટકી ગયા. હું કોણ એ તો રહી ગયું. એટલે હું કોણ એ ખાસ યાદ રહેવું જોઈએ. એનાથી બીજું. કારણ કે આ સાંભળવાનો વિકલ્પ, સમજવાનો વિકલ્પ, એ બધું એ વિકલ્પ, અને એને પણ ઉદય માને. એને પણ ઉદય માને. એટલે જ તે ઉદયના કાળે થતા ઔદયિક ભાવથી જુદો પોતે પારિણામિક ભાવ. પારિણામિક ને પરંપરાગત એમ એક જ છે. એક જ હોત તો આચાર્ય આટલી તકલીફ શું કામ ઉઠાવે? એક પરમ વગેરે વધારે લખવાની. હા, પરમ શું કહેવાય? કારણ કે કાંટાથી તાડના પાન ઉપર લખવાનું હતું એમાં તે પરમ અને ભાષા સમિતિના ધારક હતા. ભવ્ય પરમ ભવ્ય. હા, વાત આવી ને. પારણિક ભાવમાં બી જીવત્વ છે. જીવત્વ બંનેમાં છે ને પેલું પવિત્ર. બરાબર. પ્રયોજન વિના કઈ નથી. હા, એ છે. એટલે એમ નહીં કે હવે કંઈક થોડો ટાઈમ વધારે મળી ગયો છે તો થોડુંક પરમ લગે દીધું આગળ, કે કંઈક નવું લાગે. નવું લાગે. એની પાછળ રહસ્ય છે. જીવત્વ નામના ભાવની વાત છે. જે 3 પ્રકારના ભાવ છે એમાં જીવત્વ નામના ભાવની વાત છે. એ તમે ભાવ પણ 3 પ્રકારના છે ને, હા. પારિણામિક ભાવમાં 3 ભેદ. હા, કયા? જીવત્વ ભગત અને ભગત. હા, તો જીવત્વનું નામ પરમ પારિણામિક, બાકી બેનું નામ નહીં. કારણ કે બાકી 2 છે એ બાકી બેમાં અલગ અલગ છે, બંનેમાં નથી. ભવ્યત્વ છે, અભવ્યમાં નથી. ભવ્યપણું જે છે એ અભવ્યમાં નથી. અભવ્યપણું છે ભવ્યમાં નથી. જીવત્વ જીવત્વપણું છે બંનેમાં છે.
ભવ્ય અભવ્ય બંનેમાં છે. પારિણામિક તો બધે દ્રવ્ય બધા દ્રવ્યોમાં છે ને પારિણામિક ભાવ એટલે અહીંયા પારિણામિક પારિણામિક નો મતલબ બધામાં હોય એનું નામ પારિણામિક નથી. પારિણામિક નો અર્થ છે ત્રિકાળ ટકીને રહેનારો. તો ભવ્યપણું એનું ત્રણેય કાળમાં ટકે છે એટલે પારિણામિક. અભવ્યપણું પણ ત્રણેય કાળમાં ટકે એટલે પારિણામિક. અને જીવકતોપણું પણ ત્રણેય કાળમાં ટકે એટલે પારિણામિક. એમ નહીં કે બધામાં હોય એટલે પારિણામિક. કારણ કે ભવ્યત્વ ગુણનો એક ભાવ ગુણ છે પારિણામિક ભાવ. એ અભવ્યમાં ક્યાં છે? બધામાં ક્યાં આવ્યો? પણ ત્રિકાળ 4 પ્રકારના ભાવ ઔપસમિક, ક્ષાયિક, ક્ષાયોપસમિક ને ઔદયિક એ કર્મોપાધિજન્ય છે. એ પર્યાય છે. અને આ ત્રિકાળ છે એ ક્ષણિક છે, આ નિત્ય છે. એને પણ પર્યાયમાં લીધી. આ ક્ષાયિક ભાવને પણ પર્યાયમાં લીધી. 4 વાત થઈ ને. થમ્સ અપ એને પણ પર્યાયમાં લીધી. બેસ્ટ ઓફ લક. જાવ છો ને બોન હોય. મોક્ષની પર્યાય પરિપૂર્ણ શુદ્ધ પર્યાય એ પણ આનાથી તો મહાન નથી. કારણ કે આ અનિત્ય, આ નિત્ય, આ ક્ષણિક છે, આ ત્રિકાળી છે. ક્ષાયિક ભાવ. ક્ષાયિક ભાવ પણ નિર્મળ પર્યાય. હા. એ છે. એ બી પરમાં ગયું. નિર્મળ પર્યાય પણ નિર્મળ પર્યાય પણ પરમાં ગઈ. નિર્મળ પર્યાય પણ આમાં ન આવી. એ આમાં ન આવી. એ જેવી રીતે અશુદ્ધ પર્યાય જે છે એ આમાં નથી, એ ત્યાં નિર્મળ પર્યાય જે છે એ પણ આમાં નથી. કોઈ પર્યાય જ નથી આ. એ પર્યાય અકાંત સુધી ગયું છે. ના 5 ભાવમાં આત્માના 4 ભાવ તો પર્યાય થઈ, એક દ્રવ્ય થયું, એક પારિણામિક ભાવ. હા. એટલે પારિણામિક ભાવ જે 4 ભાવમાં 4 પર્યાય થઈ. પારિણામિક ભાવ એ દ્રવ્ય સ્વભાવ થયો. દ્રવ્ય સ્વભાવ થયો એ ત્રિકાળ થયો. ઉપશમ જે થયો, ક્ષય થયો, ક્ષયોપશમ થયો, ઉદય આવ્યો, આ 4 એ બધું પર્યાય. કર્મની અપેક્ષા. કર્મોપાધિ જન્ય ભાવ છે. એવા કર્મની અપેક્ષા છે. કર્મનો ઉપશમ, કર્મનો ક્ષય, કર્મનો ક્ષયોપશમ, કર્મનો ઉદય એ. અને આ જે ભાવ થયો એ કર્મોપાધિ જન્ય નથી. એ ત્રિકાળ ટકી રહેનારો પરમ પારિણામિક ભાવ જીવત્વ નામનો. એટલે મોક્ષ થશે તો તમે શું કરશો? બોલો. જે તમારો મોક્ષ થાય તમે શું કરશો? એ મોક્ષને પણ જાણીશ કે થયો. અને ત્યારે માનીશ તો એ કે મારો મોક્ષ થતો જ નથી, ત્રિકાળ મુક્ત. શ્રદ્ધા દ્રષ્ટિમાં તો હોય જ તે ત્રિકાળી પણ, અને જ્ઞાનમાં જાણી લે કે મોક્ષ થયો છે. એ જાણવાનું કામ થાય ત્યાં મોક્ષ થયો ત્યારે જાણવાનું નહીં, એક નહીં અનંત જીવોનો મોક્ષ જણાશે કેવળ જ્ઞાનમાં. તો બીજા અનંત જીવોનો મોક્ષ ત્રિકાળ વર્તી, પણ તો એ દ્રષ્ટિ હશે પોતાની. અને ખાસ વાત તો એ છે કે બીજાના મોક્ષ ઉપર જે દ્રષ્ટિથી, એટલે જે જ્ઞાનમાં જેવી રીતે જણાય છે કે આ મોક્ષ થયો, એવી જ રીતે આને પણ પર્યાય જ જાણે છે. પોતાનો મોક્ષ થયો નહીં, કે આ પર્યાય છે, અનિત્ય છે. મોક્ષ પણ પર્યાય છે ને. અનિત્ય પર્યાય બીજું નામ અનિત્ય. લાંબો ભલે રહેવાવાળી છે એક સરખી. છે પર્યાય. લાંબા કાળનું, લાંબા કાળ. લાંબા કાળનું અનિત્ય. જે બી જાણે છે મોક્ષમાં રહીને, એટલે કે મુક્ત થઈને જે જાણે છે
કે આ પ્રાણ છે, આ પ્રાણ છે. તે પ્રાણો અત્યારે નામ છે, પછી તો આત્મા એક જ જીવ હતો, એ કઈ રીતે? કારણ કે ત્યાં બધા જ સ્વરૂપ જણાય છે એક સાથે, એક નથી જણાતું. સમજાણું? બધી પર્યાય કારણ કે બધા રૂપે જે રૂપે તમે આ વસ્તુને ખુરશી જાણી છે, કોઈ આને પ્લાસ્ટિક જાણ્યું છે. એ રીતે તમે ખુરશી જાણી, કોઈ પ્લાસ્ટિક જાણ્યું. ભગવાન એને શું જાણશે? કે ભગવાનના જ્ઞાનમાં એક ખુરશી પણ જણાય, પ્લાસ્ટિક પણ જણાય, બધું જ જણાય, અને પૂતગલ રૂપે પણ જણાય, બધું જ જણાય. કારણ કે ભગવાનના જ્ઞાનમાં તમે જણાવો છો કે તમારા શું શું વિચાર છે, બધું જણાય છે. કે તમારા વિચારમાં ખુરશી હતી, ભગવાનને નહીં જણાય કે ખુરશી પણ છે કોઈના વિચારોમાં. તો ભગવાનના જ્ઞાનમાં અજ્ઞાનીઓનું જ્ઞાન પણ છે, અને અજ્ઞાનીઓના જ્ઞાનમાં તો બધું જ છે પાછું. એટલે ભગવાનના જ્ઞાનમાં બધું જણાય છે. થોડુંક આમ બોજા જેવું લાગે એક સાથે આ બધું હોય. અનુભવી નથી તો એવું જ લાગે. કેટલું બધું એક સાથે કેવી રીતે જાણતા હશે? એટલે સમ્યક દર્શન માટે હવે 3 જે સાધનો છે એ 3 સાધનો ઉપર ગઈ વખતે વાત કરી હતી ને, એ વિસ્તારથી લેશું. ધર્મ શ્રવણ, જીનબિંબ દર્શન અને જાતિ સ્મરણ. આ 3 કારણો છે જે આ કાળમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે, એ સિવાય બીજું કોઈ કારણ એને નહીં મળે કે એ સમ્યક દર્શન પામે. એ સિંહને જાતિ સ્મરણ થયું હતું મુનિરાજનો ઉપદેશ સાંભળીને. એ એવું જાતિ સ્મરણ કે જેમાં ઉપદેશ પાછો ગર્ભિત છે. અત્યારે એકલું જાતિ સ્મરણ આત્માની અનુભૂતિમાં ઉપયોગી નથી. કેટલાય લોકોને ખબર પડે એવી રીતે પોતાનો ભૂતકાળનો ભોગ, ગયો ભોગ, ખબર પડે કે હું આ હતો. એ જ્ઞાનમાં જણાય. એ એમ નહીં કે વિચાર ચાલે, જ્ઞાનમાં જણાય સાક્ષાત. હું એમ કહું કે હું ગયા ભોગમાં આ દેશમાં હતો ને આ જગ્યાએ હું રહેતો હતો, આ મારી ઓફિસ હતી. પણ એક સામાન્ય જાણી લીધું કે આવું હતું, એ સમ્યક દર્શનનું કારણ ન બને. પણ એમાં કયા વિચાર ચાલે, ધર્મ શ્રવણ પૂર્વકનું જાતિ સ્મરણ હોય તો અનુભૂતિનું કારણ બને. એના વચ્ચેનો ભેદ તમને એ જાતિ સ્મરણનું પ્રકરણ લઉં ને ત્યારે બતાવું. પહેલા ધર્મ શ્રવણ. ધર્મ શ્રવણ માટે 3 સાધનો છે. એના 3 સાધનો: દેવશાસ્ત્ર ને ગુરુ, ચોથું કોઈ. પંચમ કાળમાં દેવનો યોગ થવો અસંભવ છે. અહીંયા ગુરુનો યોગ થવો દુર્લભ છે, અને શાસ્ત્ર અત્યંત સુલભ છે. એટલા માટે શાસ્ત્રોના ઉપર વિશેષ જોર આપ્યું છે ને ગુરુ કરતા. એટલે કૃપાળુદેવે જે કીધું કે પ્રત્યક્ષ સદગુરુ સમનહી પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મ વિચાર. મહાવીર ભગવાન પરોક્ષમાં ભૂતકાળમાં થયા એટલે પરોક્ષ, અને વર્તમાનમાં ગુરુદેવ જે પ્રત્યક્ષ, એમ સમજો પ્રત્યક્ષ. તો એ ગુરુદેવનો ઉપકાર મહાવીર ભગવાન કરતા પણ વધુ છે. પ્રત્યક્ષ સદગુરુનો ઉપકાર પરોક્ષમાં મળેલા ભગવાનથી પણ વિશેષ છે. કેમ? એના કારણો છે કે સમૂહ શરણમાં ભગવાન એક એકની ભૂલ નહીં બતાવે. એ તો જનરલ છે ને, પ્રવચન છે. અને ગુરુ ક્લાસ આપે. ક્લાસ, ખાસ ક્લાસ શબ્દ બોલું છું. ક્લાસિફિકેશન. ક્લાસ અને પ્રવચનમાં આ તો અંતર છે.
ક્લાસમાં ક્લાસિફિકેશન હોય કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ સ્ટાન્ડર્ડ, થર્ડ, ફોર્થ, એવી રીતે. પ્રવચનમાં આવું ન હોય. પ્રવચનમાં તો નાના છોકરા આવે ને મોટા આવે ને બધા જ. પ્રવચન આપવું એ અઘરું છે ક્લાસ કરતા. ક્લાસમાં તો ખબર છે કે આ લેવલના છે. પ્રવચનમાં તો બધાના લેવલ અલગ અલગ છે. ક્યારેક એવું ન થાય કે કોઈ સહેલો ટોપિક લઉં તો પેલા હોશિયારને એમ લાગે આમાં શું, આજે તો આમ નામ બધું સાવ ખબર જ હતી. અને કોઈ અઘરો લઉં તો પેલાને એમ થાય અરે આ તો કઈ સમજાણું જ નહીં. એટલે બધાને લક્ષ્યમાં રાખીને એ પ્રવચન છે. અને ભગવાન માટે તો એનાથી પણ અઘરું કામ હતું. કારણ કે 4 જ્ઞાનના ધની ગણધર દેવને જે વાત કહેવાની હતી એ જ તે ગાય ભેંસને કહેવાની હતી. એ પ્રવચન હતું. પણ વાત અલગ નથી, એક હતી. ખાસ વાત એ છે ભૂમિકા એક વધારે. મહારાજ સાહેબ જયારે પ્રવચનમાં બેસે ત્યારે ગ્રહસ્થોને ન બેસવા દે કે ના તમે એમના અલગથી, પણ અમારા ક્લાસમાં એમને નહીં બેસવા દેતા. કારણ કે એમનું લેવલ અલગ હોય, અમારું લેવલ અલગ હોય. ત્યારે હું કહું કે ગણધર દેવને અને જાનવરોને એક જ વાત બતાવી હતી. અમારે તમને કોઈને અલગ વાત થોડી બતાવવાની છે. બધા સાથે બેસો, વાંધો નહીં. પણ સંકોચ થાય ઘણી વાર કહો ને ફેરી લો મારા જેવા. શું કામ આ બધું? આ માયા કરીને એના ફળ તો નરક ને નિગોદ છે. એ બી અહેસાસ થાય ને કે એને એટલી બી ખબર નથી. બીજા એવું સમજે કે એને એટલી બી ખબર નથી. લેવલ જુદું છે. લેવલ જુદું એમ નથી, એમ નતો. એમ નથી. પણ બધાની સામે કે તમને આટલી આટલી ખબર, હા, સ્વીકાર કરવો મુશ્કેલ આવે. એટલા માટે પછી લાંબો કાળ ટકતા પણ નથી. કારણ કે પેલું અહીંથી તો લાગતું હોય અપમાન કે આ શું કરો છો બધું, કે ન્યાયકની વાત તમે જાણી નથી અને તમે પોતાને સાધુ માનો છો. ખબર નથી કે રાગથી જુદો ભગવાન આત્મા હું છું. જાણ્યું પણ નથી અને માન્યું કે 7મું ગુણસ્થાન મારું, 6ઠ્ઠું ગુણસ્થાન મારું. અને ત્યાંથી તો નમસ્કાર થાય છે. આમ અંદરથી આવા રસ છૂટતો હોય જ્યારે કોઈ આમ પગે લાગે, 2, 3, 4 આમ લાઈનમાં ધીરે ધીરે અંદરમાં જે આનંદ આવતો હોય ને એ આનંદ, એ આમ શિષ્યો બેઠા હોય તો એને આમ ગણતરી એવી રીતે કરતા હોય જાણે આમ કોઈ કરોડપતિ નોટની બંડલમાં રૂપિયાની નોટ ગણતો હોય ને આમ એવી રીતે આમ શિષ્યોની ગણતરી થતી હોય. રસ એકનો એક જ રહે છે એટલે પરિભ્રમણ અટકતું નથી. આવો દંભ તો ન કરવો. સીધી રીતે ભલે ઘરમાં રહીને પણ પોતે સ્વીકાર કરી દે કે ભાઈ હજી સ્થિતિ નથી આવી. અને ખાસ વાત તો એ છે કે પછી આપણે તે એને પછી પ્રોત્સાહન આપીએ પાછું. એટલે પ્રત્યક્ષ ગુરુનું મહત્વ છે. પણ ઇતિહાસ તો એવો છે કે જગતને પ્રત્યક્ષની મહિમા નથી રહી, પરોક્ષ જ પૂજાણું છે. ગુરુદેવને જ્યારે ગુરુદેવ અહીંયા હતા, આઝાદ મેદાનમાં પ્રવચન થતા હતા, મલાડમાં થતા હતા, ઘણી જગ્યાએ મુંબઈ દાદર થતા હતા. પણ લોકો આ કઈ ધર્મ કરે છે, ધર્મની વાત કહે છે, પુણ્યને અધર્મ કહે છે, પુણ્યને અધર્મ કહે છે, કોઈ જાય નહીં. આજે એ જ લોકો આંખમાં આંસુ આવી જાય એમને, અરે અમને તો મહિમા નથી એવી. હવે જોતા પણ ખબર નથી કે આવી વાત હશે. ગયા પછી આવે પ્રત્યક્ષને પ્રત્યક્ષ નથી પૂજાતું, પરોક્ષ પૂજાઈ જાય છે આ લોકમાં અહીંયા. અને એ જ કારણ કે મહાવીર ભગવાન આવા ત્યારે પણ હતી કે મહાવીર ભગવાનના કાળમાં પારસનાથ ભગવાનને પૂજનારા હતા. મહાવીર ભગવાનને નતા પૂજતા એવા લોકોનું ગ્રુપ હતું. અતીત પૂજાય છે, વર્તમાનને પૂજતા થોડુંક અહંકારને ચોટ પડે છે, ઝટકો લાગે. આ તો સામે છે, હું હાથ જોડું, ફોટાને હાથ જોડવા વાંધો નથી. એટલે કોઈ વ્યક્તિની જો ડેથ થઈ ગયા પછી એનો ફોટો ક્યાંક રાખ્યો હોય ને ત્યાં બધા એને હાથ જોડીને જશે. એ જયારે જીવતા હતા ત્યારે કોઈ એને આમ સલામી નતું મારતું એક હાથે, અત્યારે 2 હાથે પગે લાગશે. અતીત
ને પૂજવાની અજ્ઞાનીની વૃત્તિ છે. એટલે કૃપાળુદેવે આ વૃત્તિને જડ મૂળથી કાઢીને કીધું કે પ્રત્યક્ષ સદગુરુનો ઉપકાર પરોક્ષમાં મળેલા ભગવાન કરતા પણ વધુ છે. એવો લક્ષ થયા વિના ઉગે ના આત્મવિચાર. એવું લક્ષ ન હોય તો આત્માનો વિચાર પણ ન ઉગે. અનુભવ તો પછી. અને ખાસ વાત એ બતાવી કે આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત. કે હવે ગુરુ પણ જો ન હોય તો કે આત્માનું નિરૂપણ કરનારા જે શાસ્ત્ર છે એ એક આધારરૂપ છે. જ્યાં પ્રત્યક્ષ ગુરુનો યોગ ન હોય ત્યાં એ આધારરૂપ છે. એટલે 3 વાત થઈ: દેવ, ગુરુ અને શાસ્ત્ર. એમાં ખાસ કરીને આ કાળમાં 2 પોસિબિલિટી છે: ગુરુ અને શાસ્ત્રનો યોગ. અને ગુરુ જે છે એ ગુરુ કરતા શાસ્ત્રની વિશેષ મહિમા એટલે બતાવી કારણ કે ગુરુ મુંબઈમાં હોય ને દિલ્હીમાં જરૂર પડે તો કોઈ દિલ્હીમાં એક ટાઈમે તો 2 જગ્યાએ નહીં જઈ શકે ને. માનો દિલ્હી જાય પણ ખરા તો મુંબઈ વાળા રહી જશે. પણ શાસ્ત્રની ઝેરોક્સ કરાવીને દિલ્હી મોકલી શકાય. આ શાસ્ત્રમાં એને તમે હજારો કોપી, લાખો કોપી છપાવીને પણ આખી દુનિયામાં મોકલાવી શકો. ઝેરોક્સ થઈ શકે શાસ્ત્રની, ગુરુની ઝેરોક્સ ન થાય. બીજું એ છે કે ગુરુને એક જ ભાષા આવડતી હોય. શાસ્ત્ર તમે કેટલી ભાષામાં ટ્રાન્સલેટ કરીને પણ મોકલી શકો. આ શાસ્ત્રથી એ છે. ગુરુ જ્ઞાન આપશે ગુરુના ટાઈમે. સાચો શિષ્ય હોય તો, શિષ્ય સાસો ન હોય તો ગુરુના ટાઈમે શિષ્યના ટાઈમે આપવું પડે. જેમ મારે 7:30 ચાલુ કરવું પડે માંગીલાલજી આવે ત્યારે. એટલે ગુરુ જ્ઞાન આપે ગુરુના ટાઈમે, પણ શાસ્ત્ર તમને તમારા ટાઈમે જ્ઞાન આપે. તમારે જ્યારે વાંચવું હોય ત્યારે. તમે ગુરુજીને કહો રાત્રે 2 વાગે ભણાવજો, ગુરુજી કે નહીં, ટાઈમ નથી. શાસ્ત્ર ખોલીને બેસી જાઓ, વાંચવા માંડો. શાસ્ત્ર તમારી પાસે ટાઈમ હોય ત્યારે જ્ઞાન આપે છે. ગુરુ જ્ઞાન આપે છે ગુરુને જેટલો ટાઈમ હોય એટલું. ગુરુ કહે છે બસ 2 કલાક, વધારે નથી. શાસ્ત્ર કે તમને જ્ઞાન આપું તમારી પાસે જેટલો ટાઈમ હોય છે. આવી રીતે શાસ્ત્ર એ ઘણી રીતે ગુરુ કરતા ચડિયાતું છે. હા, પણ ખાસ વાત એ છે કે શાસ્ત્રના રહસ્યને સમજાવે કોણ? ગુરુ વગર. એટલા માટે ગુરુથી મહાન કોઈ નથી. કારણ કે શાસ્ત્ર તો હતા ને, સમયસર નતું, સમજાવનાર નતું, આટલો ખુલાસા કરવા અને સમજાવનાર નતા. અરે સમજનારનો કાળ પાક્યો નતો. ગુરુદેવ હતા કે નહીં, સમયસર હતું કે નહીં, પણ જયારે કાળ પાક્યો કે કોઈના કાનમાં આ વાત પડે ત્યારે ત્યાંથી વાત નીકળી. ખાસ વાત એ છે, આ તમારો કાળ પાક્યો છે, એના ઉપર જોર આપવાનું છે. શાસ્ત્ર પણ નહીં ને ગુરુ પણ નહીં, પોતાના ઉપર છેલ્લે આવવાનું થયું. આ કે પોતે જ બસ, ન તો શાસ્ત્ર ન તો ગુરુ. એટલે દેવ, શાસ્ત્ર, ગુરુ. અત્યારે ધર્મનું શ્રવણ અને સમ્યક દ્રષ્ટિ જીવના ઉપદેશથી જીવને સમ્યક દર્શન પ્રગટ થાય છે. મિથ્યા દ્રષ્ટિના ઉપદેશથી તો થતું નથી. મિથ્યા દ્રષ્ટિ જીવની વાણી સાંભળીને સમ્યક દર્શન ન થાય. પ્રગટેલો દીપક જ બીજાને પ્રગટાવી શકે, ન પ્રગટેલો ન પ્રગટાવી શકે. પણ એટલું ખરું કે આગમના આધારે મિથ્યા દ્રષ્ટિએ જો ઉપદેશ આપ્યો તો એ ઉપદેશ પૂર્વના ભવમાં જે આપણે વાણી સાંભળી હતી, ભગવાનની સાંભળી હતી, એ સ્મરણમાં આવે. એને શાસ્ત્રોમાં પ્રત્યભિજ્ઞાન કીધું છે. જે મતિ જ્ઞાનના ભેદો છે ને, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન, આ બધા ભેદ છે. એમાં પ્રત્યભિજ્ઞાન એક એવું જ્ઞાન છે કે જેમાં વર્તમાનમાં તો જાણ્યું હોય પ્રત્યક્ષ અને પૂર્વનું થયું સ્મરણ. વાત સમજાણી? વર્તમાનમાં જાણ્યું પ્રત્યક્ષ, પૂર્વનું સ્મરણ, આવું જોડરૂપ જે જ્ઞાન, એનું નામ પ્રત્યભિજ્ઞાન. પ્રત્યભિજ્ઞાન. અત્યારે તમે આવ્યા અને મેં તમને જોયા,
તો આ જે છે ને અપ્રત્યક્ષ અત્યારે ડાયરેક્ટ અત્યારે જ જ્ઞાન થયું એ રીતે વર્તમાનનું. અને એ સમયે પૂર્વનું સ્મરણ પણ થયું કે ગઈકાલે તમે જે આવ્યા હતા ને, તો ગઈકાલના તમે એ પણ યાદ આવ્યા. ગઈકાલે તમે જે હતા એ જ આ તમે. એક પ્રત્યભિજ્ઞાન, પાસ્ટ અને પ્રેઝન્ટને કનેક્ટ કરવા હોય, આ એ જ તમે. અને ક્યારેક તમારા જેવા કોઈ હોય તો એમ કે ગઈકાલે જે હતા એના જેવા જ આ છે, એ પણ પ્રત્યભિજ્ઞાન કહેવાય. આ પ્રત્યભિજ્ઞાનના ભેદો છે. ગઈકાલે જે તમે હતા એ જ તમે, એને કહેવાય એકત્વ પ્રત્યભિજ્ઞાન. ગઈકાલે તમે જેવા હતા એના જેવા જ આ છે, એને કહેવાય સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન. આના પણ પછી ભેદો છે. પણ અનુભૂતિ પહેલા આ જીવે ગુરુની પાસે જ્યારે સાંભળી વાત મિથ્યા દ્રષ્ટિ પાસે, ત્યારે એને આ વર્તમાનમાં તો પ્રત્યક્ષ સાંભળ્યું અને ત્યાર તે પૂર્વનું સ્મરણ થયું કે આ એ જ વાત છે જે ભગવાનની દેવધ્વનિ મેં સાંભળી હતી, એ જ આ વાત છે. અને એ દિવ્ય ધ્વનિ જે યાદ આવી એના કારણે સમ્યક દર્શન પામી જાય છે, મિથ્યા દ્રષ્ટિના ઉપદેશથી નહીં, ભગવાનની વાણીના સ્મરણથી. એટલે મિથ્યા દ્રષ્ટિનો ઉપદેશ એટલો તો કામમાં આવ્યો કે પૂર્વનું સ્મરણ કરાવવામાં નિમિત્ત બન્યો. એ નૈસર્ગિક સમ્યક દર્શન થયું. પ્રત્યક્ષ ગુરુના યોગમાં થાય તો અધિગમ છે. જે સવો સરળમાં બેઠા બેઠા થઈ જાય કોઈ દે, એ અધિગમ છે. તત્વાર સૂત્રના પહેલા અધ્યાયમાં જ આ સૂત્ર છે, તન્ની સર્ગાદ અધિગમાદ્વા. તે સમ્યક દર્શન નિસર્ગ જ અને અધિગમ જ એમ બે પ્રકારનું હોય છે. અને અધિગમ જ પણ નૈસર્ગિક જ હોય છે, નેચરલ જ હોય છે, કોઈ કરાયું થોડું છે. એટલે આમ જોવું તો બંને એકબીજામાં આવે. એ પણ નૈસર્ગિક જ છે, અધિગમ જ પણ. એટલે એક વાત તો પાકી છે, જેનામાં આટલો વિવેક પણ જાગ્યો નથી, સમય પર આવવાનું, એને તો આપવામાં પછી કઈ ઠેકાણું થવાનું ખરેખર. એટલો મહિમા ભાવ નથી. મહિમા ભાવ જો શરીરની સ્થિતિ એવી હોય એ વાત અલગ છે, પણ એ આજે હું આનો 7 થી 9 ની બદલે 8 થી 10 હવે કરી દઉં તો પણ 8.5 જ આવશે. બરાબર, સાચી. કારણ કે બતાવે છે કે મહાન કોણ, તમે કે હું? પ્રવચન કોનાથી ચાલે છે, મારાથી કે તમારાથી? નેતા જયારે હોય એ કોઈ સભા હોય ને, એ સભામાં હંમેશા 15 મિનિટ 30 મિનિટ અડધો કલાક મોડા, અને જેટલા મોડા વધારે આવે એટલો મોટો નેતા કહેવાય. બિલકુલ છેલ્લે ખાલી આવે 5 મિનિટ તો એટલો મોટો નેતા. ત્યાં તો અરે વાહ, રાહ જોવરાવે એ ભાઈ ટાઈમ નથી. એક શેઠ પણ બેઠો હોય ઓફિસમાં તો કોઈ મળવા આવે ને તો કે બેસાડો એને અંદર, કઈ મીટિંગમાં પછી અંદર થી બોલા બધું શું છે. માંગીલાલ આવું નહીં કરો, અમને બેસાડો નહીં, તમે શેઠ છો. સ્વામી વાત્સલ્ય કરો. આ સ્વામી ક્યારથી વાત જોઈ રહ્યો છે? એના કારણ કે આજે જે શરૂઆતનો વિષય તમારો જે છૂટ્યો ને, ભલે તમે કેસેટ થી સાંભળી લો, પણ પ્રત્યક્ષ જે સાંભળવું ને આ 4 આંગળી આ મોટી ના ખબર પડે, એ આમાં ખબર પડે ને. આ બધું આમાં દેખાય. વિડીયો બતાવો. વિડીયો કરીને એક વાર એટલું ક્લિયર ન થાય જેટલું એટલું રહસ્ય આ રીતે સમજે. રહસ્ય ને એ ભાવથી કોન્ટેક્ટ થાય એ કઈ ધ્યાન નથી. આ એકવાર સાંભળેલું હોય પાછું સાંભળીએ તો. કાલે ત્યાં રાતમાં જે સ્વાધ્યાય હતો એટલે તેને પેલા એમ કે હવે તો કાંઈ પણ હાથમાં કઈ વાગવા જેવું હોય કે દુખવા જેવું કઈ, આ આંગળીને જ હું બચાવીશ, કે આ આંગળીને જ બચાવી. અરે આમાં એ નથી, આંગળી આને જ બચાવવું છે. હવે કેવું ભાગે તો ભલે આ જે થવું હોય એ થાય, પણ આને જે થવું હોય આને કઈ ન થવું જોઈએ. પોતાનું માની લીધું.
આશય ગ્રહણ કરે. આનો રસ થઈ ગયો. શરીર પર જ ધ્યાન આપ્યું, ફિઝિકલ પર આત્મા પર ધ્યાન નહીં. સંયોગો જોડે રસ શરીરનો છે ને એટલા માટે ત્યાં પણ કરી નાખે બસ. પ્રત્યક્ષની એટલે મહિમા છે. એવું ન થાય કે પછી અતીત જ પૂજાય, તમને એમ થાય અરે કેવું પ્રવચન ચાલતું હતું, ત્યારે તો લાભ લેવાનું રહી ગયું. પાછળથી પસ્તાવો થાય. અને મોટા ભાગે અત્યાર સુધી તો જે લોકોને મળ્યો બધાની એ સ્થિતિ, જેને મરણ પથારી ઉપર જ્યારે હું જાઉં છું બધાની એ સ્થિતિ. ખરેખર એટલી મહિમા. અને ઘરમાં રસ હોય એક જણાને, પણ ઘરમાં મરણ થતું હોય કેટલાયનું, તો બોલાવે તો ખરા ને ઘરે કે આવજો ને. હવે છેલ્લી ઘડીએ તો બધાની એક જ સ્થિતિ હોય કે આમ નામ ટાઈમ કાઢી નાખ્યો. હવે શું એ અંદરથી એને સ્પર્શે ને તો જ ત્યાં થાય, નહીં તો ન થાય. ધર્મ શ્રવણ કરતી વખતે ભાવથી ભીંજાઈને ધર્મ શ્રવણ કરે. દ્રષ્ટિ બોલનારા ઉપર રાખવા કરતા સાંભળનારા ઉપર વધારે દ્રષ્ટિ હોય. સાંભળનારા એટલે આજુબાજુ વાળા નહીં, પાછા કોણ બેઠું છે આ પોતે. બોલનારાને પણ પર માનીને અંદરમાં પોતે આ અનુભવ કરે. જે શબ્દ નીકળતા હોય એ શબ્દને સાથે રાખીને પોતે ત્યાં અંતરમાં એવો અનુભવ કરતો જાય. એ તો ખાસ છે. બાકી આ જ પ્રવચનમાંનું પુસ્તકમાં લખાઈ ગયું હોય વર્ડ ટુ વર્ડ, પણ એને વાંચવામાં જે એ ભાવ નહીં આવે. ક્યાં એને વધારે જોર આપવાનું છે, ક્યાં ઓછું જોર આપવાનું છે, એ બધું બોલીને ખબર પડે છે, સાંભળીને. વાંચી નથી પડતી. એટલે શ્રુત જ્ઞાનની વિશેષ મહિમા છે. લિખિત જ્ઞાન ન કહ્યું ને, શ્રુત જ્ઞાન કહ્યું. કારણ કે શરૂઆત જ ત્યાંથી થઈ હતી. તીર્થંકર ભગવાનથી આ વાણી આવી તો ત્યારે શ્રુત જ્ઞાનથી જ આવી હતી ને. આ તો લખાણ તો પછી આવી, જયારે શ્રુતથી કામ થતું ન અટક્યું ત્યારે તો પછી હવે આ લખાણની વાત આવી. પછી સાંભળે છે અત્યારે એ સાંભળેલું, એટલે સાંભળેલું જ્ઞાન એ શાસ્ત્રમાં મતિ શ્રુત વાળું શ્રુત નહીં. એટલે ભાવથી ભીંજાઈને જે જીવને સમૂહશરણમાં સમ્યક દર્શન થાય છે એની દ્રષ્ટિ પરમાત્મા જે કહેનારા હતા. જ્યારે તમને આ મહિમા બતાવી ને કે અરે તમને આટલું આટલું ખાસ, ગઈકાલે તે એક ભાઈનો ફોન આવ્યો મને કે આજે આપણે નહીં મળીએ તો કેમ થશે. મેં કીધું કેમ? તો કે બાર ગામથી એક મહેમાન આવ્યા છે. મેં કીધું હું ગામમાંથી આવ્યો છું? હું બાર ગામથી જ આવ્યો છું. તમે કોઈ બાર ગામથી આવ્યા છે તો અરે કે એ તો વિચાર જ નતો કર્યો કે ના ના હવે આવી જાવ. અરે બાર ગામથી એટલે બોરીવલીથી આવ્યા હતા. એને બાર ગામથી આવ્યા છે કે એને બી બેસાડી દે સાથે. પણ કે મહિમા હોય તો આવી તો આટલા દૂરથી આવ્યા તમારી વાત સાંભળતા હોય તમારા ઉપર ધ્યાન ન રાખીએ તો કેવું? કારણ કે પછી તમારો યોગ થાય ન થાય. અહીંયા કહે છે તીર્થંકરનો યોગ પછી થાય કે ન થાય એનો વિચાર ન કરીને તીર્થંકર ઉપર એ નજર ન કરી અને પોતાના ઉપર નજર કરી એ તીર્થંકરનું બહુમાન કર્યું. સમોસરમાં ડિસિપ્લિનથી બેસવું જોઈએ. આ ડિસિપ્લિન આનું નામ છે. પછી કરો કે ન કરો એને એટલો ટાઈમ માટે તો કરો. જ્યારે ભગવાને એ ઉપદેશ આપ્યો નિર્વિકલ્પનો, તો નિર્વિકલ્પની અનુભૂતિનો ઉપદેશ આપ્યો એટલા ટાઈમ માટે તો માતને માને. ઇન્સ્ટન્ટ એપ્લિકેશન એકદમ instant. એટલે ભાવથી ભીંજાઈને પોતાના પર દ્રષ્ટિ રાખીને અને એક રૂપે
ટોળાની સાથે, ભલે હજારોના ટોળામાં પણ સાંભળવા બેસે, પણ પોતાના એકપણાને ભૂલ્યા વિના સ્વાધ્યાય કરે અને પ્રયોજનભૂત સ્વાધ્યાય જે થયો એટલું જ લઈને ચૂપચાપ પછી છૂટો પડે. ત્યાં એવી ઘણી સંભાવના હોય કે એમાં પણ બીજા, તમે માનો કે 10 કલાક 12 કલાકના પ્રવચન સાંભળ્યા, પણ માનો કે બે અલગ અલગ ઘરના વ્યક્તિ પણ એક સાથે જો રહેવાનું હોય, કઈ જ નાની વાતમાં પણ અંદરમાં એમ થાય કે જો તમે આટલા મોડા નાવા કેમ કે બાથરૂમ ખાલી કેમ નતો, આ અપ્રયોજનભૂતમાં વૈકલ્પમાં પડી ગયા. એટલા માટે કે વાણી સાંભળવા જાય ત્યારે એક જ લક્ષ્યમાં વાત ન્યાયક, બીજું કઈ નહીં, બાકી બધાને કોણ. નહીં તો પાછળ બધું 12 કલાકનું પાણીમાં જાય, સાંભળેલું પણ બધું. એટલે પ્રયોજનભૂત ધર્મ શ્રવણ કરે ત્યારે ધર્મ શ્રવણ સિવાયનું બીજું કોઈ પણ કાર્યને એ પ્રયોજનભૂત ન માને. તો ગુરુને જમાડવા કે નહીં, તો કે એ પણ તમે જે કહો છો ને એ તમારા માટે થોડું કરીએ છીએ, અમે તો અમારા માટે કરીએ છીએ, કારણ કે અમારે સાંભળવું છે એટલે આ ગળામાં તમે દવા આપીએ છીએ. ધર્મ શ્રવણનું જો લક્ષ્ય હોય એ લક્ષ્ય રાખીને તો હજી વાંધો નથી. ખાસ વાત સમજજો, લક્ષ્ય અંદરમાં તમારો હોય કે ધર્મ શ્રવણ. 12 કલાક બોલ્યા પછી તમે એમ કીધું એક કામ કરો 2 કલાક આરામ કરી લો. એ આરામ કરવાનું તમે કેમ કહો છો? એટલે કે અમે શાંતિથી બેસી શકીએ, એમ નહીં કે પાછું બીજી વાર સાંભળવા મળે અમને. લક્ષ્ય એક જ હોય, ધર્મ શ્રવણના લક્ષ્ય જે કંઈ પણ પછી વાત્સલ્યનો ભાવ હોય તો હોય, એ પણ પ્રયોજનભૂત થઈ એ પ્રયોજનભૂત થઈ ગયું પછી. એટલે પછી ત્યાંય તમારી દ્રષ્ટિ કે અત્યારે ગુરુને હું આ મીઠાઈને પકવાન ખવડાવું એ તમારી નજરમાં ન હોય, ગુરુને એ હવે જમાડું કે જેનાથી ધર્મ શ્રવણ થાય, ગુરુનો અવાજ ખુલે. સાંધા વડે એમ કહેવાનું તળેલું તીખું ખવડાવી દઉં, ગુરુને ભાવશે, પણ પછી અવાજ બંધ થઈ જશે તો એવું નહીં. એટલે એમાં પણ પ્રયોજન એ હોય કે પોતાનું ધર્મ શ્રવણનું કાર્ય અટકે નહીં. આવી મહિમા. આ થોડું ગમ્યું હશે, કારણ કે જે પોતે કરવું હોય એ બધા ના આવા ગમે. ના તમને વાત નથી કહેતો, પણ એ કે આપણો એક અંદરમાં રાગ પોસાઈ જાય. જાગૃતિ નથી કરી. થાય તે કરવાનું. બસ બસ સહજ. પોતાના માટે નથી કરતા, દીકરા માટે નથી બનાવી દેતા, તો સાચું. બનાવી દો છો કે નહીં? તો ત્યાં એ જ ભાવ રહે કે મેં આજ સુધી કોઈના માટે બનાવ્યું ક્યાં છે કે તમારા માટે બનાવવાની વાત આવે. ત્યાં જાણપણું ભૂલાઈ ગયું પાછું. તમે ઘણી વાર કહો છો ને કે દીકરા માટે કરું તો તમારા માટે શું કામ ન કરું, પણ એમાં પણ કરું તો વાળો ભાવ છે કે તમારા માટે કરું છું, દીકરા માટે કર્યું છે નહીં. આજ સુધી કરનાર નથી, જાણનાર માત્ર છું, એ વાત નજરમાં રહે. અને આવું તમે બોલો તો પછી છૂટ છે, જે કરવું એ કરો. અને કરતાપણા રહિત જો આ અંદરમાં જ્ઞાતાપણા સહિત જો આ કામ ચાલતા હોય તો ત્યાં તો પછી દોષ છે જ નહીં, કેમ કે શરીરની ક્રિયામાં દોષય નથી અને શરીરની ક્રિયા નિર્દોષય નથી, એમાં કઈ છે જ નહીં. દોષ એ તે અંદરમાં છે, નિર્દોષપણો પણ અંદરમાં છે. અંદરમાં એટલે અહીંયા હા છેલ્લી આંગળીમાં. અત્યંત પ્રીતિપૂર્વક સાંભળે ધર્મ શ્રવણ કરતી વખતે, પ્રીતિપૂર્વક ઉલ્લાસથી. અને ઉલ્લાસ ક્યારે આવે? જ્યારે એમ લાગે કે આ મારી વાત છે. જો હું તમારી એક વાત કહું છું બધાને, હવે આ તમારી એક વાત કહું છું બધાને એટલું કે તમારું આમાં ટેન્શન કે હવે કઈ વાત કહેશે, કોઈ એવી કઈ નહીં કહી દે ને. એટલે મારી વાતમાં અટેન્શન કેટલું વધારે થઈ જાય. સ્ટેડિયમ જનરલ વાત કરતા હોઈએ ને, વિશેષ થયું ને, વિશેષ વધારે બળવાનું હોય, સામાન્ય કરતા વધારે અસર કરે. સીધું અંદર
લાગી જાય. વિષય ઉપર ધ્યાન વધારે આપે. અને પોતાના ઉપર આજકાલ લોકો ગુરુનો અનાદર બહુ કરે છે. તમે સાંભળી લીધું કે નહીં? કઈ નથી. માંગીલાલજી મારો અનાદર કરે છે, તરત જ લાગ્યું અંદરમાં નામ લેતા વિશેષ. પેલું હતું એ સામાન્ય હતું. આજકાલ લોકો ગુરુનો અનાદર કરે છે, અને આજકાલ માંગીલાલજી મારો અનાદર કરે એમાં વિશેષ આવ્યું, એ વધારે અસર થાય. તો ત્યારે લાગે કે ગુરુની વાત ને ભગવાનની વાણી સાંભળતી વખતે આ વિશેષ મારી વાત છે, તો એ જીવને વધારે અસર કરશે, એકત્વ આવશે. એકત્વ આવશે. આ મારી વાત છે. પણ એ વખતે પણ નથી લાગતી, ત્યારે પણ છેલ્લે તો એ જ વાત કહીને ઊભા થાય છે, મારી વાત તો કરી જ નહીં, કારણ કે હું તો રાગી ને ક્રોધી ને દ્વેષી ને. તમે તો નિર્દોષપણાની વાત કરી, હું તો ક્યાં નિર્દોષ છું, દોષ વાળો છું. કેટલી કેટલી ભૂલથી આપણે ભરેલા છીએ અત્યારે. કઈ નથી અપરિણામ. ભૂલો છે જ નહીં મારા. એ માને બેઠો છે એટલે દુઃખી છે. એ માની બેઠો છે એટલે દુઃખી છે. દુઃખી થઈ ગયો ત્યાં પણ સુખ સ્વરૂપ જ છે પાછો. એ પણ માનવામાં છે. એ પણ માનવામાં છે. સ્વરૂપ તો જે છે તે છે. અકાર્ય કારણ સ્વભાવી છે. કરતો પણ નથી ને કઈ કરાવતો પણ નથી, એવો મારો સ્વભાવ છે. રાગ દ્વેષ તો પોતે કરતો નથી, પણ તમને જો કોઈ રાગ દ્વેષ થતા હોય તો એ હું કરાવતો પણ નથી. પોતે પણ રાગ દ્વેષ કરતો નથી ને બીજાને કરાવતો નથી. એવો જે માત્ર સત્તા સ્વરૂપ છે તે હું. એટલે આ મારી પોતાની વાત છે, એ લક્ષ્યમાં રાખીને વાતને સાંભળે. આ ધર્મ શ્રવણ. અને હવે જીનબિંબ દર્શન. પેલામાં એક વાત ખાસ એટલી તમને બતાવું કે અંદર ઉતરી ગયા તો એમ નહીં સમજવું કે ભગવાનનો અનાદર થઈ ગયો કે ગુરુનો અનાદર થઈ ગયો. એટલે મેં કીધું ને, આચાર્ય ઉપર પ્રવચન આપનાર એક વિદ્યાર્થીએ આચાર્ય નમો આયરણમ બોલવાનું જ રહી ગયું. ત્યાં વિદ્યાર્થીઓનું પ્રવચન થતું હતું એમાં તે નવકાર મંત્ર શરૂઆતમાં બોલે તો એમાં કુંદ આચાર્ય ઉપર પ્રવચન આપે છે. નમો ઓરિયંત્રામ, નમો સિદ્ધાણમ, નમો ઉજ્જયણમ, નમો લોયસો સાવણમ, અને પ્રવચન ચાલુ કર્યું. હે અત્યારે એનું આ પદ જ રહી ગયું. પછી જયારે એનું પ્રવચન પૂરું થયું ત્યારે મેં કમેન્ટ કરી હતી. એને કીધું કે સાહેબ એક આમાં શું થયું ખબર છે કે તમે અમને વારંવાર કે કરો છો ને, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. તો એ વખતે નમો સિદ્ધાર્થ બોલ્યા પછી હું શુદ્ધાત્મા છું યાદ આવ્યું તો એ ભૂલાઈ ગયું. કે મેં કહું બસ તો આચાર્યનું સન્માન થઈ ગયું. હા, એ છોકરો ઉમરાનું હશે ત્યારે એની પેલા એટલે થયું હતું, પણ એ છોકરો આજે આવે છે. હવે કોઈ કે કેટલી મોટી ભૂલ કરી આચાર્ય ઉપર પ્રવચન આપે ને આચાર્યનું નામ ભૂલે. વાત એ છે કે એ આ કારણે જો ભૂલાયું હોય હું શુદ્ધાત્મા છું તો પછી બસ તો ઊંચું કાર્ય કર્યું છે. માફ નહીં, ઊંચું કર્યું. આજ સુધી આવું તો કોઈ કર્યું નથી. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. એટલે ધર્મ શ્રવણ કરતી વખતે જો અંદરમાં હું શુદ્ધાત્મા છું એમાં જો ઉપયોગ સ્થિર થાય તો આ બહારની વાત પછી સાંભળવાની રહી પણ જાય તો વાંધો નથી, પ્રવચન અધૂરું રહી જાય તો તે, કારણ કે તમારું કામ થઈ ગયું. મોડા આવીને નહીં. હા, પાછળનું છૂટે એ ચાલશે, આગળનું નહીં છૂટવું જોઈએ. એ જ કારણ છે અંદર જવાનું. અડધો કલાક આગળ છૂટી ગયું એ નહીં ચાલે, પણ એવા સ્થિર થયા કે અડધો કલાક પાછળનું છૂટી ગયું એ ચાલે.
કે પ્રયોજનની સિદ્ધિ થઈ ગઈ. આમાં મોટા ભાગે શું થતું હોય છે, આખા પ્રવચનની એક આખી લિંક હોય છે. એમાં શરૂઆતનું તમે 15 મિનિટ પણ જો છૂટ્યું ને એ લિંક આખી તૂટી ગઈ, લિંક આખી જોડાયેલી છે. ધર્મ શ્રવણ અને જીનબિંબ દર્શન, ભગવાનના દર્શન કરે, એમાં ખાસ કે મંદિરના દર્શન નહીં, જીનબિંબ, ભગવાનની પ્રતિમા જે છે, જેવું સ્વરૂપ અહીંયા છે એવું જ તે જીનબિંબ, એવું ને એવું. એમ દર્પણમાં જેમ પ્રતિબિંબ પડે છે એવી રીતે જીનેન્દ્ર ભગવાનનું તે રૂપ ત્યાં ત્યાં જે છે પેલા તો એમાં જીનબિંબના દર્શન કેવી રીતે કરવા, જૈન દર્શન કરી નિજ દર્શન પર કરો. ત્યાં પણ એ જ વાત છે. ત્યાં તો આચાર્યનું નામ ભૂલાઈ ગયું હતું. જીનેન્દ્ર ભગવાનના દર્શન કરતા કરતા જીનેન્દ્ર ભગવાન પણ ભૂલાઈ જાય અને નિજ આત્મામાં ઉપયોગ સ્થિર થાય. એ જીનેન્દ્ર ભગવાનનું આદર ને સન્માન કર્યું કહેવાય, સાચું દર્શન કરે. એ નિર્ણય દ્રઢ થાય છે. જે તમારું ગોલ છે એને તમે તમારા બેડની સામે તે ઉપર ચિત્ર બનાવીને મૂક્યું કે મારે આવું જોઈએ છે, કે મારે આ પ્રાપ્ત કરવું છે, એવી રીતે એ પદ એ દેખતા એ જે શાંત સ્વરૂપ જે છે ને, એ શાંત સ્વરૂપ એ ખબર પડે. એટલે મેં તમને બે વાત કહી ને કે ગુરુમાં અને ભગવાનમાં આટલું અંતર, તમને ભેદ આટલો સમજાવવો જોઈએ કે ગુરુ જ્યારે વાત બતાવે છે ત્યારે જે ઉલ્લાસ દેખાય છે, એ જે ચહેરાની રેખા જે પલટાય છે એ રાગની રેખા છે, અને અહીંયા રાગની રેખા નથી. તો આ દર્શન કરો અને ગુરુના દર્શન કરો, બેમાં તમને આ જે અંતર લાગે છે ને એ પણ એટલા માટે કારણ કે સ્વભાવ તમને ખબર પડે કે સ્વભાવ તો બેમાં પાછું એકરૂપ છે. અંતર હતું એ પણ જાણ્યું અને અંતર નથી એ પણ જાણ્યું. સમજાણું? ત્યાં જીનેન્દ્ર ભગવાનના દર્શન કરતા આ બે વસ્તુ થઈ. 5 ઇન્દ્રિયોમાંથી 2 ઇન્દ્રિયનું એટલું વિશેષ મહત્વ છે આત્મ સાધનામાં, આંખ અને કાન. કારણ કે આંખ વડે દર્શન થાય છે અને કાન વડે શ્રવણ થાય છે. એટલા માટે ખાસ કરીને જે બિલકુલ અનિવાર્ય છે, એ તમે કહેતા ને કે આપણા ત્યાં જેટલા ઘરડા લોકો આવે કે હમણાં એ બધાને કે તમારા બધાને ચશ્મા કે આ કાનનો ઇયરફોન, એ કેમ? આ તમે કહેતા ને કે આ વસ્તુ તમે આપો છો, બહુ સારું કરો છો, કારણ કે એ આત્મ સાધનામાં ઉપયોગી બનવા વાળી છે. પ્રયોજન માત્ર એટલું છે. બીજી પણ તમે એને બીજા કોઈ આભૂષણો તમે આપી દા એમ નહીં, એને એ વસ્તુ કે જે એને આત્મ સાધના સિવાય બીજી કઈ ઉપયોગમાં ન આવતી. એટલે આ બે, ધર્મ શ્રવણ અને અજીનબિંબ દર્શન. ગાંધીજીની આત્મકથા વાંચીને ગાંધીજીના સ્વરૂપને જાણનારા બહુ ઓછા છે, પણ ગાંધીજીની સ્ટેચ્યુ કે ગાંધીજીના ફોટાને દેખીને મોટા ભાગના લોકોને પહેલા ખબર પડી હશે ગાંધીજી કોઈક હતા, ફોટો અથવા મૂર્તિ. આત્મકથા તો બહુ પછી. કોણ વાંચે છે આત્મકથાને? ગાંધીજીએ પણ એકવાર લખ્યા પછી બીજી વાર નથી વાંચી. કોઈને રસ નથી પછી પતી ગયું. પણ આમાં દેખીને કે આ ગાંધીજી. એવી રીતે ભગવાનની પ્રતિમાના દર્શન કરતા એ
આ મારું સ્વરૂપ છે. મારું. શાસ્ત્રમાંથી વાંચીને ખબર પડે, પણ આ દેખીને ખબર પડે. સમજાણું? પણ એ સૂટબૂટ વાળા ગાંધીજી ન હોય પાછા, નહીં તો ગાંધીજી અસલી નથી. એવી રીતે ભગવાનનું જે દર્શન કરીએ છીએ એ પાછા ફૂલોથી ચડાવેલા ને આભૂષણ પહેરાવેલા ન હોય, નહીં તો સૂટબૂટ વાળા ગાંધીજી થઈ ગયા. એ જીનબિંબ દર્શન ન થઈ ગયું, વિરાગી દર્શન કરવા, વિતરાગી દર્શન ન થયા. એટલા માટે કે પહેલેથી તો આ જ બધું દેખાતું હતું. એટલે તો અમે ધનરાજ સાથે વાત કરતા હોય ત્યારે ઘણી વાર કહીએ કે ભાઈ કોઈને દાગીના આંગી જો, આંગી કેવી સરસ આંગી કરી છે, કેવી આમ સરસ આંગી છે. એ આંગીમાં ફૂલ, એ ફૂલ જોવા હોય તો માણસ બગીચામાં ન જાય? જાત જાતના ફૂલ જોવા મળે. આભૂષણ જોવા હોય તો ઝવેરીની દુકાને ન જાય? હા, બધા જ શું કામ જાય ત્યાં જોવા માટે? રાજાના ફોટો ના જોઈએ તો કે એમાં બધું પહેરાવેલું હોય કે રાણી તો ફોટો ના છે, તો એ જ જોવા હોય તો. એટલા માટે પહેલા એ નિર્ણય બહુ જરૂરી છે. આ હજી કુળ પરંપરાનો આગ્રહ છોડવો અઘરો પડશે. પણ આ તો સમજણ વગર નહીં થાય. પોતાની સમજણ. મુસ્લિમ અને ખ્રિસ્તી એ બે ધર્મ માટે એક આર્ટિકલ હતો કે મુસ્લિમ જે છે એ બીજાનું પેટ ચીરીને મુસલમાન બનાવે છે, મારીને મુસલમાન બનાવે. કહેવત છે ને, ના, મારી મારીને મુસલમાન ન બનાવાય. કે મુસલમાન એ પેટ ચીરીને મુસલમાન બનાવે છે બધાને, અને ખ્રિસ્તી પેટ ભરીને મુસલમાન બનાવે છે કે ખાઓ પીઓ આ બધું વસ્તુ. મીઠી વાણી હોય. પણ કોઈ જીવને ધર્મી બનાવવું હોય તો આ બેમાંથી કોઈ રીતે ધર્મી ન થાય. એ સમજણથી થાય. સમજણ. એટલે હું તમને એમ કહું કે કાલથી બિલકુલ હવે રૂમમાં બંધ કરી દઉં કે તમારે જવાનું નથી આ બધી જગ્યાએ, તો પણ તમે ધર્મી તો નહીં જ થાવ. કારણ કે એ તો અંદરથી છે ને, સમજણથી થાય. તમારો કાળ પાકશે ત્યારે તમને આ વાત સમજાય. બાકી તો અત્યારે તો કુળ પરંપરા એ જોર કરવાની છે. કરશે. આની પાછળ પણ એક કારણ છે કે કુળ પરંપરા કેટલી બળવાન છે. ગુરુનો અનાદર કરીને પણ જીવ ત્યાં જાય છે. ગુરુનું કઈ મહત્વ નથી જેટલું બાપ દાદાનું મહત્વ છે. સમજાણી વાત? ગુરુનું મહત્વ હતું તો ગુરુએ બતાવ્યું કે આ વિતરાગી સ્વરૂપ નથી, તો ત્યાં પગ પણ એટલે તો કહું છું, પગ પણ ના. પણ બાપ દાદાએ જે કીધેલું હતું એનું એટલું મહત્વ લાગ્યું. એટલે ખરેખર તો આપણને આપણા સંબંધીઓ બરાબર લાગે છે. ગુરુ સાથે કોઈ આપણે માન્યું જ નથી એટલું. ગુરુ એટલે કોણ? અમારે શું લાગે? તારણ આનંદ માને. હા. એ સાથે લોહીનો સંબંધ થોડો છે, અને મેં તો લોહીમાં જ સંબંધ માન્યો છે મારો. એટલે લોહીના સંબંધીઓને જ તે હું માનીશ. જેને આની સાથેનું એકત્વ ઘટ્યું ને, આનો રસ જેને ઓછો થયો એને આ જન્મ આપનારાનો પણ રસ પછી ઘટી ગયો. એ નિર્ણય ત્યાં પોતાનો છે. જે ગુરુના વાણી સાંભળતી વખતે ગુરુ રોકશે. હું તમને આમ કરું છું, ભગવાનના સમોસણમાં ભગવાન આવું નહીં કરે તમને. ત્યાં તમારે ઊંઘ આવી ગઈ તો આવી ગઈ. આ પ્રત્યક્ષની આ મહિમા કેસેટ સાંભળો ત્યાં પણ આવું નહીં થાય. ગુરુની કેસેટમાં પણ આ નહીં થાય. નહીં થાય. સોનું બી છે, સુગંધ બી છે, બંને છે. ત્યાં ખાલી સોનું જ ફોટો છે, સોનું જ સુગંધ. ફૂલનો ફોટો છે, ફૂલનો ફોટો. ફૂલની સુગંધ નથી. એટલા માટે જીનબિંબના દર્શન કરીએ પહેલા એ નિર્ણય થાય કે જીનેન્દ્ર ભગવાનનું જે વિતરાગી રૂપ એવું જ અહીંયા. આમાં જડતા નથી, આગ્રહ નથી. ઘણા લોકો એવા હોય કે અમે તો વિતરાગીના દર્શન માટે તો જઈએ છીએ, રાગીના જઈએ, બધે જઈએ છીએ, અમે સરળ છીએ. ભગવાન છે. તમે તો એવા જડ છો, સ્ટોન, તમારામાં જ જવાનું, અમારામાં તમારે આવવાનું જ નહીં પાછું. એમ કે તો વધારે ધર્મી કોણ થયો? તમારા કરતા તો હું થયો. કે કારણ કે સરળતા તો છે ને એટલી. બધે જઈએ છે, કોઈ ભાવ રાખ્યા, ભેદભાવ રાખ્યા વગર. ભેદભાવ છોડવો એ બહુ મોટી વાત છે. એમ કે બાળક એમ કે મોટા લોકોને, પપ્પાને કે પપ્પા
હું માટી ખાઉં છું અને મીઠાઈ પણ ખાઉં છું. નહીં, તમારી મીઠાઈ મેં ખાધી અને મારી માટી મેં ખાધી, પણ તમે તો એવા કે તમે એકલી તમારી મીઠાઈ જ ખાવ છો, મારી માટી તો ખાતા જ નથી. મને રોકો છો. અને પાછું મને કહો છો કે માટી નહીં ખા. સરળતા. તમારે માટી ન ખાધી એ પહેલી ભૂલ, ને પછી મારી માટી ખાવાની ના પાડો. બાળક અબોધ છે ને, અજ્ઞાનતાથી આવું બોલે છે. અજ્ઞાની જનો અજ્ઞાનતાથી આમ કે અમે અમારામાં તો જઈએ છીએ, તમારામાં જઈએ છીએ, પણ તમે અમારામાં તો આવતા નથી. ઉલટું અમને રોકો છો. અમને ઘરેથી કહે છે, તમે મારે ત્યાં નથી આવતા, અમારે ત્યાં, અમે તમારે ત્યાં કેમ આવીએ? મંદિરમાં, તમારા મંદિરમાં કેમ આવીએ? તમે અમારા મંદિરમાં નથી આવતા, એવું કે. અજ્ઞાનતાના કારણે આવું થાય. એટલા માટે કીધું કે બીજો નજરમાં આવ્યો તો ગડબડ થશે, કે બીજો આવે છે હું નથી આવતો. એ એકલાની સાધના છે ને, જેને જે કરવું એ કરે. જીનબિંબ દર્શન કરતા તે એવો અંદરથી ઉલ્લાસ, આ હું. મુનિવર રામસિંહ લખે ચોખા હાથમાં લઈને જાય છે, આજ હું. એ વાત લખે છે કે ચોખા આમ નામ તે પડી જાય ભગવાનને. એ વિચાર કરતા 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 આજ મારું સ્વરૂપ આ હું, આ હું, આ હું. ત્યારે એ વિચાર કરતી વખતે પોતાની બધી ક્રિયાઓ નજરમાં આવે અને પ્રેક્ટિકલ હવે કેવી રીતે ચિંતન કરવાનું છે કે પોતે આજ સુધી જે જે બધું કર્યું છે કે જાણનાર માત્ર, જાણનાર માત્ર, જાણનાર માત્ર, જાણનાર માત્ર. આ સામે શું છે? માત્ર જાણનાર માત્ર છે. અહીંયા પણ એક જ વસ્તુ દેખાય, જાણનાર માત્ર, જાણનાર માત્ર, જાણનાર માત્ર. ત્યાં રાગ છે, ત્યાં રાગ નથી. અહીંયા પણ રાગ નથી. ત્યાં દ્વેષ છે, ત્યાં દ્વેષ નથી. અહીંયા પણ દ્વેષ નથી. ત્યાં કોઈ કશાય નથી, ત્યાં દુઃખ છે, ત્યાં દુઃખ નથી. અહીંયા પણ દુઃખ નથી. ત્યાં અસ્થિરતા છે, અસ્થિરતા નથી. અહીંયા પણ અસ્થિરતા નથી. આ બધું જોયું, કારણ કે ત્યાં તો ભગવાન જ નથી. ત્યાં તો હું છું, ત્યાં તો હું છું. આ સત્તા સ્વરૂપ જે છે, બસ પોતાનું કામ થઈ ગયું ને, બસ એટલા માટે આટલે સુધી એ ભગવાનની પ્રતિમા આ જીનબિંબ કામમાં આવ્યું. ભલે ત્યાં ન પણ હોય, પોતાનું કામ થઈ ગયું ને, બસ. આ તે હું, આ તે હું, આ તે હું, ને આ તે હું. એટલે ત્યાં એવું જ થઈ ગયું. આ દર્પણ દેખાયું. ભગવાનનું દર્પણ આપણામાં છે, જોવે રિફ્લેક્શન થયું. ઊંચી ઊંચી થઈ શકે. અરે આ તે હું પણ થાય. આ જે છે, આ તે હું, બધું એક જ છે. બધું એક જ છે. તે જેટલા પણ છે થર્ડ પર્સન, તે ઈશી ઈટ બધા એક જ છે. એ જાણનાર માત્ર. આ જીનબિંબ દર્શનથી પ્રેક્ટિકલી, એટલે હવે મારો ભાવ એવો મને આવે છે, તમને રુચિ જાગી હોય તો, કે હવે જ્યારે દર્શન કરવા માટે જઈએ કે સાધના કરવા ગજબંધા જઈએ, ત્યારે આવી રીતે 2-2 કલાક માટે ભગવાનની સામે બેસીને ચિંતન કરીએ, એ વિચાર કરીએ, પ્રેક્ટિકલ આવી રીતે 2-2 કલાક પછી ધર્મ શ્રવણ કરીએ, પછી 2 કલાક પાછું કોઈ બીજી રીતે, એ રીતે કરીને એટલે વિષય પણ બદલાતો રહે, તમને થાક પણ ન લાગે. કારણ કે થાક લાગવાની સંભાવના છે, રુચિ હજી એવી તો જાગી નથી. પ્રેક્ટિકલ આ રીતે કરાય. એક વાત કરો, એક વાર જઈએ પાછા. આ લક્ષ્ય રાખીને, આ 3 વાતને લક્ષ્યમાં રાખીને. અને જો ભવ ના ભવ યાદ આવે છે કે નહીં, એ ત્રીજી વાત છે, જાતિ સ્મરણ. જાતિ પણ આ ભક્તો યાદ આવશે, આગળ ના આવે કે ખરેખર તો એ છે, જાતિ તો એ છે પોતાનું સ્વરૂપ, અને સ્વરૂપનું જે સ્મરણ થઈ જવું એ જ જાતિ સ્મરણ છે. હું અનાદિ અનંત ભગવાન આત્મા, એ જે સ્મરણ થઈ ગયું, આ જાતિ સ્મરણ થઈ ગયું. એ અસલી જાતિ સ્મરણ છે. પેલું તો પારકાની જાતિ હતી, તો પર્યાય હતી. પર્યાય.
એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, બે બધી જાતિ. ધર્મ શ્રવણ, જાતિ શ્રવણ ને કેમ કેમ કરશો? શબ્દના કેવા અર્થ છે અને જોવા કેવા જોઈએ તો આમ કઈ દેખાતું જ નથી ને આમ જોવા જોઈએ તો કેટલો ભાવ એમાં કેટલો છે. અર્થ પડે, આમ સમજતા છે. પેલા તો જ્ઞાનની પર્યાય જણાય. આમ સમજો, અત્યારે જે જ્ઞાન ઢંકાયેલું છે, જ્ઞાન ઢંકાયેલું જે રાગના આવરણમાં, એ જ્ઞાનનું ઉદિત થવું પેલા તો જ્ઞાન જણાય. આમ તો પ્રગટ જ છે પણ એ પોતાને અનુભવાય. જ્ઞાન જણાય અને એ જ્ઞાનમાં જ પછી આત્મા જણાય. જ્ઞાનમાં આત્માની સમજણ આવે. અને આત્મા જણાય ત્યારે બીજું કઈ ન જણાય. સમજાય? પ્રેમિકાનું એક્સિડન્ટ થયું એટલે પ્રેમિકાની યાદદાસ્ત જતી રહી. પ્રેમી ત્યાં બેઠો છે દવાખાનામાં, તો એની શું ઈચ્છા છે? પહેલી ઈચ્છા તો એ છે કે એની યાદ પાછી આવે, એની યાદ આવે અને એની યાદમાં પછી હું આવું, એની યાદ અને હું જ્યારે આવું ત્યારે બીજા કોઈ ન આવે. આ ત્રણ વાત છે. તો આનંદ આનંદ જ છે. તો પેલા જે વિસ્મરણ થયું છે જ્ઞાન પર્યાયમાં જે નથી, તો પેલા તો એ કે જ્ઞાન પ્રગટ થાય, જ્ઞાન જે જણાય, એ જ્ઞાનમાં પછી હું ભગવાન આત્મા જણાવું, અને હું ભગવાન આત્મા જયારે જ્ઞાનમાં જણાવું ત્યારે જગતનું બીજું કોઈ એમાં ન જણાય. આને કહેવાય નિર્વિકલ્પ અનુભૂતિ થાય. બરાબર. સજાદ. અને ગુરુનો રોલ ખાલી આટલો જ છે. એ ટ્રીટમેન્ટ કરે છે, યાદ શક્તિ લાવવાની. હા, પોતાના આત્માની ડોક્ટર છે. આત્મામાં જ્ઞાન છે પણ જ્ઞાનમાં આત્મા નથી. નથી. સ્વભાવ તો છે પણ પુરુષાર્થ નથી. એને સ્વભાવ પુરુષાર્થ કીધું. આત્મામાં જ્ઞાનનું હોવું તે સ્વભાવ છે આત્માનો, ને જ્ઞાનમાં આત્માનું હોવું એ પુરુષાર્થ છે. જ્ઞાન પર્યાયમાં. જાતિ સ્મરણનું આ છે કે સ્મરણમાં આવે. અને ખાસ વાત એ છે કે જે વિષયો માટે એ બોધ પણ સહજ થાય છે. આ કહેવાથી તો નથી જ થતો. જેનો કાળ પાકે એને જ થાય છે, એ કાળે જ થાય છે. એટલા માટે બધાને ઢીલા છોડો. કાલે તમે કીધું કોઈને કેવું નથી, તમે આવવું હોય ત્યારે આવે, જે કરવું એ કરો. એનો અર્થ જ એ થયો કે હવે તમે બરાબર ગાડી પાટા પર, તમારી પાટા પર ગાડી હવે આવે છે. કે નહીં તો દુઃખી થઈ જાય. કારણ કે આ અપેક્ષા રાખી હતી ને, તમારો દીકરો પ્રવચન ન સાંભળે આખું પ્રવચન તોય તમને એટલી તકલીફ નથી થતી, પણ આ જીવવાનો 2 કલાકમાંથી 1.5 કલાક સાંભળે, અડધો કલાક શરૂઆતનું ન સાંભળે તકલીફ થાય છે. કારણ કે રાખ્યું છે કંઈક અપેક્ષા ભાવ કે આ જીવ સાંભળે, એને ઢીલું નથી છોડ્યું. એટલે પોતાને જ લક્ષ્યમાં રાખીને, પોતાનાથી મહાન કઈ નહીં એ વાતને લક્ષ્યમાં રાખીને હવે આ સાધના થાય તો એ સાધના સાધ્યની પ્રાપ્તિ કરાવનારી હોય, નહીં તો પછી ભમાવનારી હોય. એટલે પૂર્વે જે કંઈ પણ કર્યું છે એ બધું અસાર લાગે. આ જાતિ સ્મરણથી એ જ થાય. છીક આવે છે, રાહ જોઉં છું, નહીં, જ્ઞાન હાજર છે. છીક આવે એની રાહ નથી જોવાની. એ જ્ઞેય તત્વ છે, એ એના કાળે આવે ત્યારે આવે, ન આવે ન આવે. સત્તા સ્વરૂપ જ્ઞાન હાજર છે. પ્રેક્ટિકલ
એક ક્ષણ માટે પણ એ છીકની રાહ શું કામ જો એ આ હમણાં આવશે એ આવી નહીં. સત્તા સ્વરૂપ જ્ઞાન હાજર છે. આ પ્રેક્ટિકલ તમને એટલે બતાવું છું કે દરદર પગલે એ ઘટના ઘટે તો યાદ આવી જાય, પાછું યાદ આવે. સત્તા સ્વરૂપ જ્ઞાન હાજર છે. એટલે પૂર્વનું જાતિ સ્મરણ એ વાતને બતાવે છે કે જે કામ હું અત્યારે કરી રહ્યો છું, પૂર્વે આ કાર્યો અનેક વાર અનંત વાર થઈ ચૂક્યા છે, એ સ્મરણ થયું. એટલે રાજાના પદમાં પણ હતો અને કોઈ મને બચાવી નતું શક્યું. બસ આ સ્મરણમાં આવ્યું કે તેથી કરીને આ બધાને ધુતારાની ટોળકી માની લીધી. એ સ્મરણમાં આવ્યું ત્યારે એ સ્મરણ એટલું ઉપયોગ, પણ સ્મરણ આ લક્ષ્ય હોય તો બાકી તો શું છે? આ ભવ યાદ આવી ગયા, આ ભવનું યાદ આવી ગયું, આ ભવનું યાદ આવ્યું. શું યાદ આવવું હોય તો નારકીઓને છે જ તે ભવના ભવ યાદ છે. દુઃખનું કારણ બને છે. દુઃખનું કારણ બને છે, ઝઘડા થાય છે, કશાયો થાય છે. પણ આ લક્ષ્ય કે આવું તો અનેક વાર થઈ ચૂક્યું છે. એવું અંતરથી. અને જ્યારે એકવાર ગાડી ચાલુ થઈ ને પછી રોકાવાની નથી. આ એ છે શરૂઆતમાં જ આ વચ્ચે અહીંયા જ તકલીફ છે. એકવાર જો ચાલુ થઈ ગયું ને પછી સહજ રૂપે ચાલશે. પછી અહીંયા આવવું પણ એટલું આમ લાગશે અરે આ ક્યાં આવ્યા. એકવાર થોડો ધક્કાની જરૂર છે. ધક્કો લાગી જાય પછી ચાલુ. ગુરુનું કામ એટલું જ છે, ગુરુ ધક્કો મારે છે. જ્યાં રોકાય તમને ધક્કો મારે ને કોઈ તોય ચાલુ કરતા તમને ન આવડે તો પછી ગુરુનો કઈ વાગ નહીં. ગુરુ તો તાકી જાય ધક્કો મારી મારી. કેટલું કરે? કેટલો ધક્કો મારે? ચાલુ તો તમારે જ કરવાની છે, ગેર પાડતા ન આવડે. સીધી ચોથામાં નાખવાની છે. સીધી ચડી પેલા ગુણસ્થાન થી ચોથા ગુણસ્થાન એમ એ ચોથામાં પેલો ટપોટપ આવીએ રાજમાર્ગ આવી જાય. રાજમાર્ગ છે, ઉબડ ખાબડ વાળો માર્ગ નથી. આ ત્રણેયનું તો આજે આપણે થિયોરી સમજ્યા. ખરું પ્રેક્ટિકલ તો એ સાધનાની દશામાં જ ખ્યાલમાં આવશે. ત્યારે પણ ખરું તો તમને એકલા હશો તો જ ખ્યાલમાં આવશે. ત્યાં પણ ગમે એટલા બાજુમાં રહીને પ્રેક્ટિકલ પણ બતાવો, ત્યાં ભગવાનની પ્રતિમા, આ મારું સ્વરૂપ, બધું થાય. બહુ ફરક પડે. એ જે સાક્ષાત આ સ્વરૂપ છે. એ અનાદર ન થયો ભગવાનનો. ભગવાનની પ્રતિમા સામે હું તમને વાત સમજાવતો હોઉં તો એ ભગવાન સામે છે. અરે એ ભગવાનની તો વાત સમજાવવામાં આવેલી છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે. અને એ ત્યાં નહીં સમજાય તો ઘરે જઈને સમજાવીશ તો રીતે વસ્તુ દેખાશે નહીં. એને આ સામે નજરની સામે છે ત્યારે જ બતાવવાની રહેશે ને. કોઈ અનાદર નથી. પ્રેક્ટિકલ આ રીતે કરશું તો સમ્યક દર્શનની પ્રાપ્તિ અવશ્ય થશે. મને અને આપને આવું સમ્યક દર્શન અનંત કાળ સુધી થાય ને ટકીને રે તો પણ મારે શું, હું તો અપરિણામી ન્યાય ભાવ છું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સૌવસા. સારામાં જ